નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે રોલિંગ મોશનની શરૂઆત કરી. રોલિંગ મોશન શું છે, એની અંદર સ્થાનાંતર, વેગ, પ્રવેગ કેવી રીતે લઈ શકાય, એના ઉપર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કેવા પ્રકારના એક્ઝામ્પલ બની શકે એની વાત આપણે કરી. થોડું ક્વિક રિવિઝન કરીએ એટલે માત્ર રોલિંગ મોશનની ડેફિનેશન વિશે. રોલિંગ મોશન એટલે શું, તો કે જ્યારે ઓબ્જેક્ટ ટ્રાન્સલેશનલ મોશન પ્લસ રોટેશનલ મોશન એક સાથે કરતો હોય, એટલે કે રેખીય ગતિ અને ચાક ગતિ એક સાથે જ્યારે થતી હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે ઓબ્જેક્ટ છે, વસ્તુ છે, એ રોલિંગ મોશન કરે છે. ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કોઈ પણ ગતિ કરતા વ્હીકલનું એક પૈડું, તો એ જે ગતિ છે એ રોલિંગ ગતિ કહી શકીએ. હવે આપણે આજે આગળ વધવું છે રોલિંગના પ્રકાર વિશે. રોલિંગ ગતિ કેવા પ્રકારની હોઈ શકે, કયા પ્રકારની અંદર આપણે શું ધ્યાન રાખવાનું છે, એ આજનો જે લેક્ચર છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ મહત્વનો છે. ભૂતકાળની અંદર આ ટોપિકમાંથી બહુ બધા MCQ છે એ પૂછાયેલા છે. તો બે પ્રકારની રોલિંગ મોશન છે. એક છે શુદ્ધ રોલિંગ, જેને આપણે પ્યોર રોલિંગ કહીએ છીએ, અને એક છે અશુદ્ધ એટલે કે ઇમ્પ્યોર રોલિંગ. રોલિંગના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક શુદ્ધ રોલિંગ અને બીજું છે અશુદ્ધ અથવા તો એને ઇમ્પ્યોર રોલિંગ કહી શકીએ. ટેક્સ્ટબુકની અંદર થિયરી નથી, તમારે થિયરી યાદ રાખવાની છે. ધારો કે કોઈ ઓબ્જેક્ટ છે એ v વેલોસિટી સાથે આગળ વધે છે, જેની પાસે કોણીય વેગ છે ઓમેગા જેટલો. તો ઓબ્જેક્ટનું જમીન સાથેનું સંપર્ક બિંદુ કયું આપણે કહી શકીએ? આ કહી શકીએ. ફોર એક્ઝામ્પલ આ જે પોઈન્ટ છે, પોઈન્ટને આપણે કહીએ P. તો આ P પોઈન્ટ આપણા માટે કયું થઈ જશે? સંપર્ક બિંદુ થઈ જશે. ધારો કે જમીન પરનો જે પોઈન્ટ છે એને આપણે A લઈએ. તો આ ઓબ્જેક્ટ છે એ શુદ્ધ રોલિંગ ગતિ, પ્યોર રોલિંગ મોશન ક્યારે કરે છે એમ આપણે કહી શકીએ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જ્યારે જમીન અથવા તો પ્લેટફોર્મ, એવું જરૂરી નથી કે ઓબ્જેક્ટ જમીન પર જ રોટેટ થતો હોય અથવા તો રોલિંગ થતો હોય. એવું પણ પોસિબલ છે કે પ્લેટફોર્મ ગતિ કરતું હોય, એના ઉપર જે ડિસ્ક રાખેલું હોય તો ડિસ્ક રોટેટ થતી હોય. એટલે મેં લખ્યું છે જમીન અથવા તો પ્લેટફોર્મની સાપેક્ષે સંપર્ક બિંદુ, કોન્ટેક્ટ પોઈન્ટ સ્થિર હોય ત્યારે પદાર્થ શુદ્ધ રોલિંગ ગતિ છે એમ તમે કહી શકો. આ યાદ રાખવાનું છે. શુદ્ધ રોલિંગ ગતિ ક્યારે પદાર્થ કરી શકે એની ડેફિનેશન છે અથવા તો એની શરત છે. હવે આપણે અહીંયા આગળ આ જમીન ધારેલી છે, બરાબર, આ જમીન ધારેલી છે. તો મારે શુદ્ધ રોલિંગ ગતિની શરત તારવી હોય તો કેવી રીતે તારવી શકીએ? V એ આ A પોઈન્ટ છે એ P પોઈન્ટ સાથે સંપર્કમાં છે. A પોઈન્ટની વેલોસિટી કેટલી છે? તો V A ઇઝ ઇક્વલ ટુ શું છે? 0. તો જો મારે આને શુદ્ધ રોલિંગ ગતિ કરાવવી હોય તો P પોઈન્ટનો વેગ પણ કેટલો થવો જોઈએ? 0 જ થવો જોઈએ. તો VP પણ કેવું થવું જોઈએ? 0, આ શરત પ્રમાણે. હવે આપણે P પોઈન્ટના વેગ લખીએ. P પોઈન્ટ પાસે બે વેગ હશે. એક રેખીય વેગ કઈ દિશામાં? તો કે જે દિશામાં ઓબ્જેક્ટ આગળ વધે છે જમણી તરફ. પછી એક સ્પર્શકની ડાયરેક્શનમાં પાછળ તરફ કયો વેગ હશે? તો કે ઓમેગા r. આપણે ગઈકાલે ઓલરેડી વાત કરેલી છે આના વિશે. તો P પોઈન્ટ પાસે બે વેગ છે, ઓબ્જેક્ટ આગળ ગતિ કરે છે, એનો મતલબ અહીંયા આપણે આવો કરી શકીએ, VP ઇઝ ઇક્વલ ટુ V માઇનસ ઓમેગા r. અત્યારે જુઓ તમે, આ વેલોસિટી છે એ 0 નથી. 0 નહીં હોય તો આ શુદ્ધ રોલિંગ ગતિ નહીં કરતા હોય. જો મારે શુદ્ધ રોલિંગ ગતિ કરાવવી હોય તો આ VP ઇઝ ઇક્વલ ટુ શું થઈ જવું જોઈએ? 0. જો હું VP ને 0 કરીશ, P પોઈન્ટના વેગને 0 કરીશ, તો અને તો જ ક્ષણિક સમય માટે આ A ની સાપેક્ષે P કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. તો અહીંયા તમે ઓમેગાને કરતા બનાવો તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું મળે? V ડિવાઈડ બાય R. અથવા તો ઘણીવાર V ને VCM જો આપણે લખતા હોઈએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? VCM ડિવાઈડ બાય R. VCM એટલે સેન્ટર ઓફ માસની ઝડપ. તો જ્યારે આ શરતનું પાલન થતું હોય, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ VCM ડિવાઈડ બાય R અથવા તો V ડિવાઈડ બાય R, ત્યારે તમે એવું કહી શકો કે ઓબ્જેક્ટ છે એ શુદ્ધ રોલિંગ ગતિ કરે છે. પણ શું આ બધા કેસની અંદર સાચું છે ખરા? નહીં. આ માત્ર કયા કેસની અંદર સાચું છે? ઓબ્જેક્ટ જેના પર ગતિ કરતો હોય એ સપાટી કેવી હોવી જોઈએ? તો કે સ્થિર હોવી જોઈએ. જમીન છે તો અત્યારે કેવી છે? સ્થિર. 99% કેસની અંદર તો આ જ પ્રકારના એક્ઝામ્પલો હોય. પણ ધારો કે ઓબ્જેક્ટ જેના પર મોશન કરે છે એ વસ્તુ જ પોતે ગતિ કરતી હોય તો, એ પ્લેટફોર્મ જ ગતિ કરતું હોય તો આ શરતમાં થોડો ઘણો ચેન્જ થશે. શું ચેન્જ થશે? તો કે ધારો કે હું રોલિંગ મોશનની જ વાત કરું છું, શુદ્ધ રોલિંગ મોશન જ. કે આ સ્પેશિયલ કેસની આપણે એક વાત કરીએ. ધારો કે ઓબ્જેક્ટ જે છે એ એક પ્લેટફોર્મ પર પડેલો છે. પ્લેટફોર્મ જે છે
એ v0 સ્પીડથી આગળ વધે છે અને આપણો ઓબ્જેક્ટ છે એ આવી રીતે અહીંયા આગળ છે. બરાબર ધ્યાન આપીને ભણવાનું છે. આ કોન્ટેક્ટમાં જ છે. બરાબર, મારે ત્યાં કોન્ટેક્ટ પોઈન્ટ દર્શાવવો છે. એટલે આ કેટલા સ્પીડથી આગળ વધે છે? v સ્પીડથી આગળ વધે છે અને ઓમેગા જેટલી એની કોણીય ઝડપ છે. અહીંયા આગળ r એ શું થઈ જશે? તો કે ઓબ્જેક્ટની ત્રિજ્યા થઈ જશે. બરાબર, તો અહીંયા પણ ઓબ્જેક્ટની ત્રિજ્યા r છે. હવે તમને કોઈ એમ કે આ ઓબ્જેક્ટ જે છે, આ વસ્તુ એ શુદ્ધ રોલિંગ ગતિ કરે એના માટે ઓમેગા કેટલો હશે? જેમ કે જો જમીનની સાપેક્ષે જમીન પોતે તો સ્થિર છે, તમને કોઈ એમ કે આ પદાર્થ શુદ્ધ રોલિંગ ગતિ કરે એના માટેની શરત કઈ? તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v ડિવાઇડ બાય. આમ થાય એનો મતલબ સીધો તમે એમ કરી શકો કે ઓબ્જેક્ટ શુદ્ધ રોલિંગ ગતિ કરે છે. શુદ્ધ રોલિંગ ગતિની અંદર કોઈ પ્રકારનું સ્લીપિંગ નહીં થાય, એટલે કે આ ઓબ્જેક્ટ છે એ ફોરવર્ડ ડાયરેક્શનમાં આ પોઈન્ટ ક્યારેય ગતિ નહીં કરે. આ પોઈન્ટ છે એ થોડા સમય પછી ઉપર જતો રહેશે અને આગળનો પોઈન્ટ સંપર્કમાં આવશે, એની આગળનો પોઈન્ટ સંપર્કમાં, એની આગળનો પોઈન્ટ સંપર્કમાં આવશે. એટલે પોઈન્ટ બદલાતો રહેશે, પણ એની સાપેક્ષે જ્યારે જ્યારે સંપર્ક બિંદુ તમને મળશે તો એ હંમેશા કેવું રહેશે? સ્થિર જ રહેશે. કઈ ગતિમાં? શુદ્ધ રોલિંગ ગતિમાં. તો આને જો આપણે શુદ્ધ રોલિંગ ગતિ કરાવવી હોય તો ફરી હું અહીંયા તમને રિપીટ કરાવી દઉં કે આ પોઈન્ટ P જે છે એને આ પોઈન્ટ A ની સાપેક્ષે કેવો કરવો પડે? મારે સ્થિર. હવે અહીંયા તમે જુઓ, એ પોઈન્ટનો વેગ કેટલો છે? જેટલો પ્લેટફોર્મનો વેગ હશે. આ શું છે? પ્લેટફોર્મ. અને આ છે આપણો ઓબ્જેક્ટ, આ છે વસ્તુ. તો એ પોઈન્ટનો વેગ પહેલા તો કેટલો એ તમે જુઓ, તો v એ આપણી પાસે કેટલો છે? v0. હવે P પોઈન્ટને મારે A ની સાપેક્ષે સ્થિર કરવો હોય તો P પોઈન્ટનો વેગ કેટલો હોવો જોઈએ? એ પોઈન્ટના વેગ જેટલો. દાખલા તરીકે એક બસ ગતિ કરે છે, તમારી સાપેક્ષે તમારે એ બસને સ્થિર કરવી હોય તો તમારો વેગ તમારે કેટલો બનાવવો પડે? બસ જેટલો જ બનાવવો પડે. જો તમે બસ જેટલો વેગ બનાવી દેશો તો તમારી સાપેક્ષે બસ કેવી થઈ જશે? સ્થિર થઈ જશે. સેમ પ્લેટફોર્મની સાપેક્ષે મારે આ પોઈન્ટ P ને જો સ્થિર કરવો હોય તો પ્લેટફોર્મનો જેટલો વેગ હોય એટલો જ વેગ કોને આપવો પડે? મારે P ને આપવો પડે. એટલે કે Vp ઇઝ ઇક્વલ ટુ શું થઈ જવું જોઈએ? v0 થઈ જવું જોઈએ. જેમ કે અહીંયા આગળ ગ્રાઉન્ડ સ્થિર હતું તો Vp ઇઝ ઇક્વલ ટુ મેં કેટલું કરી દીધું? 0. શું કામ આપણે આવું કરીએ છીએ? તો કે શુદ્ધ રોલિંગ ગતિની જે શરત છે એનું પાલન કરવા માટે. શુદ્ધ રોલિંગ ગતિમાં સંપર્ક બિંદુ હર હંમેશ કેવું રહેવું જોઈએ? સ્થિર રહેવું જોઈએ. કોની સાપેક્ષે સ્થિર? એ જેના પર ગતિ કરે છે એની સાપેક્ષે. તો જમીન હોય તો 0 આવશે. પ્લેટફોર્મ કેટલી ઝડપથી ગતિ કરે? v0 ઝડપથી. તો Vp ની ઝડપ કેટલી થવી જોઈએ? v0. હવે આપણે એક્ચ્યુઅલ ઝડપ જોઈએ P બિંદુની કેટલી છે. તો કે ફોરવર્ડ ડાયરેક્શનમાં P બિંદુ પાસે વેગ કેટલો હશે? v જેટલો. બેકવર્ડ ડાયરેક્શનમાં વેગ કેટલો હશે? તો કે ઓમેગા r જેટલો. તો અત્યારે જે ઝડપ છે એ હું લખું P બિંદુની, તો Vp ઇઝ ઇક્વલ ટુ શું છે? v માઇનસ ઓમેગા r. આ P બિંદુની ઝડપ હું કેટલી બનાવું તો પ્લેટફોર્મની સાપેક્ષે P સ્થિર થઈ જાય? તો પ્લેટફોર્મની ઝડપ જેટલી, એટલે કે v0 જેટલી. તો v માઇનસ ઓમેગા r. તો ઓમેગાને તમે કરતા બનાવો તો આ મળે v માઇનસ v0 હોલ ડિવાઇડ બાય r. તમે જો શરત બદલાઈ ગઈ. અહીંયા કેટલી મળતી હતી? v ડિવાઇડ બાય r. અહીંયા કેટલી મળે છે? v માઇનસ v0 ડિવાઇડ બાય r. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે તમારે કોઈ પણ રીતે સાપેક્ષ લઈને આ સંપર્ક બિંદુને કેવું બનાવી દેવાનું છે? સ્થિર બનાવી દેવાનું છે. સરખી રીતે બંને નોટ કરો, પછી આપણે આગળ જોઈએ. આગળ જોઈએ ઇમ્પ્યોર રોલિંગ એટલે કે અશુદ્ધ રોલિંગ. હવે શુદ્ધ રોલિંગ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે. અશુદ્ધ રોલિંગની અંદર સંપર્ક બિંદુ છે એ ગ્રાઉન્ડની સાપેક્ષે સ્થિર હશે નહીં. કંઈક વેગ હશે. મે બી ફોરવર્ડ ડાયરેક્શનમાં નેટ વેલોસિટી હોઈ શકે, મે બી બેકવર્ડ ડાયરેક્શન નેટ વેલોસિટી હોઈ શકે. તો એના પરથી પાછા બે પ્રકાર છે, એક ફોરવર્ડ સ્લીપિંગ અને એક બેકવર્ડ સ્લીપિંગ. યાદ રાખો, પ્યોર રોલિંગ હોય ને ત્યારે પ્યોર રોલિંગની અંદર સંપર્ક બિંદુ કેવું છે? સ્થિર છે. અને સંપર્ક બિંદુ સ્થિર છે એટલે કોઈ પ્રકારનું ઘર્ષણ બળ ઓબ્જેક્ટ અને જમીન વચ્ચે લાગવાનું નથી. ફરી રિપીટ કરું છું, પ્યોર રોલિંગની અંદર કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી. કેમ? તો કે સંપર્ક બિંદુ કેવું છે? ગ્રાઉન્ડની સાપેક્ષે સ્થિર છે. જ્યારે ઇમ્પ્યોર રોલિંગની અંદર એવું થવાનું નથી. તમારે ઘર્ષણ બળને કાઉન્ટ કરવું પડશે. તો હું તમને એ ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે મારી પાસે એક ઓબ્જેક્ટ છે. ખૂબ ઝડપથી આપણે સમજીએ આને, જેથી કરીને આને એક્ઝામ્પલ આપણે સમજી શકીએ. પ્યોર રોલિંગ અને ઇમ્પ્યોર રોલિંગના એક્ઝામ્પલો જનરલી બહુ બધી વાર ભેગા દેખાતા હોય છે.
ધારો કે એક ઓબ્જેક્ટ છે અને એ ગ્રાઉન્ડ પર આગળ વધી રહ્યો છે, એની સ્પીડ છે v અને એ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, ત્રિજ્યા છે r. તો આપણે p પોઈન્ટની વેલોસિટી આપીએ. ધારો કે આ p પોઈન્ટ છે એની પાસે બે વેલોસિટી હશે, એક ફોરવર્ડ ડાયરેક્શનમાં કેટલી હશે તો કે v અને એક બેકવર્ડ ડાયરેક્શનમાં સ્પર્શકની દિશામાં કેટલી હશે તો કે r. તો હવે ફોરવર્ડ સ્લીપિંગ ક્યારે થાય તો કે જ્યારે આ પોઈન્ટ p છે એ ગ્રાઉન્ડની સાપેક્ષે કઈ દિશામાં આગળ વધે તો કે જમણી તરફ આગળ વધે. ગ્રાઉન્ડની સાપેક્ષે આ p પોઈન્ટ જમણી તરફ આગળ ક્યારે વધી શકે, આ બેમાંથી કઈ વેલોસિટી વધારે હોય તો અહીંયા આપણે એવું કહી શકીએ કે v ગ્રેટર ધેન ઓમેગા r હોય, v ગ્રેટર ધેન ઓમેગા r, તો એ સમયે આ p પોઈન્ટ પાસે નેટ વેલોસિટી કઈ દિશામાં થશે જમણી તરફ, એટલે કે એ બિંદુ કઈ તરફ ગ્રાઉન્ડની સાપેક્ષે ખસે જમણી તરફ. જમણી તરફ સ્લીપ થાય તો એને આપણે શું કહી શકીએ ફોરવર્ડ સ્લીપિંગ. તો ફોરવર્ડ સ્લીપિંગને કારણે શું થશે એ તમે જુઓ, ગ્રાઉન્ડ એટલે કે આ પોઈન્ટ p અને આ ગ્રાઉન્ડ એની વચ્ચે કે ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ ક્રિએટ થશે. આપણને એ ખ્યાલ છે કે ઓબ્જેક્ટ છે જમણી તરફ આગળ વધતો હોય તો એનું જે સંપર્ક સપાટી હોય એના પર ફ્રિક્શન કઈ તરફ લાગતું હોય તો કે ડાબી તરફ લાગતું હોય, ઓબ્જેક્ટ જે મોશન કરે છે એનાથી વિરુદ્ધ દિશામાં. તો અહીંયા આગળ આ p પોઈન્ટ આ ગ્રાઉન્ડ પર સ્લીપ થવાનો છે. સ્લીપ કેમ થશે તો કે બંને વેલોસિટી એક સરખી નથી. જો એક સરખી હોત તો પ્યોર રોલિંગ થઈ જાત અને પ્યોર રોલિંગમાં p પોઈન્ટ ગ્રાઉન્ડની સાપેક્ષે સ્થિર હોત તો કોઈ પ્રકારનું ઘર્ષણ બળ લાગે જ નહીં. એટલે જો v ગ્રેટર ધેન ઓમેગા r હોય તો p પોઈન્ટ પર ઘર્ષણ બળ કઈ તરફ લાગશે તો કે બેકવર્ડ ડાયરેક્શનમાં લાગશે. કેટલું લાગશે તો કે Fk જેટલું. Fk આ ઘર્ષણ બળ કોના પર લાગે છે, પદાર્થ પર લાગે છે. એટલે ભૂલ નહીં કરતા, પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ કઈ તરફ લાગશે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ લાગશે. હવે શું થશે તમે જુઓ, આ ઘર્ષણ બળને કારણે આ O પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક ક્રિએટ થશે. કેટલા અંતરે ઘર્ષણ બળ લાગે છે, r અંતરે. હવે એ ટોર્ક એટલે કે Fk શું કરશે તો કે ઓમેગાના મૂલ્યમાં વધારો કરશે. જુઓ તમે આ Fk કઈ તરફ લાગે છે તો કે સમઘડી દિશામાં, ઓમેગા કઈ દિશામાં છે તો કે સમઘડી દિશામાં અત્યારે આ ઓબ્જેક્ટ છે ભ્રમણ કરે છે. તો આ Fk શું કરશે, આ Fk ઓમેગાના મૂલ્યમાં વધારો કરશે. તો જેમ જેમ આ ઓબ્જેક્ટ આગળ વધતો જશે એમ શું થશે તો કે આ Fk છે એ ઓમેગાનું મૂલ્ય વધારશે અને v નું મૂલ્ય ઘટાડશે. તમે જુઓ Fk એક પ્રકારનું બળ છે તો પ્રતિપ્રવેગી ગતિ ક્રિએટ થશે. કોની, આ p પોઈન્ટની પ્રતિપ્રવેગી ગતિ ક્રિએટ થાય ત્યારે v ના મૂલ્યમાં શું થશે તો કે ઘટાડો. તો અહીંયા આગળ હું પોઈન્ટ લખતો જાઉં. જ્યારે ફોરવર્ડ સ્લીપિંગની વાત હોય એટલે કે v ગ્રેટર ધેન ઓમેગા હોય ત્યારે ગતિક ઘર્ષણ ડાબી તરફ એટલે v ની વિરુદ્ધ દિશામાં લાગે. અને આ લાગવાના કારણે શું થશે તો કે v ના મૂલ્યમાં ઘટાડો થશે અને ઓમેગાના મૂલ્યમાં વધારો થશે. અચ્છા, આમ થવાથી શું થાય તો કે એક સમય એવો આવશે કે જ્યારે v શું થઈ જશે ઓમેગા r, અને એ સમય પછી આ ઓબ્જેક્ટ કેવી ગતિ શરૂ કરી દેશે તો કે શુદ્ધ રોલિંગ ગતિ શરૂ કરી દેશે. તો શુદ્ધ રોલિંગ ગતિમાં ઘર્ષણનો કોઈ ભાગ નથી, પણ જ્યારે રોલિંગ અશુદ્ધ હોય એટલે કે આ બંને એક સરખા નથી ત્યારે શુદ્ધ રોલિંગમાં લાવવા માટે કોણ જરૂરી છે તો કે ઘર્ષણ બળ જરૂરી છે. તો આ Fk નું મૂલ્ય જો આપણે ગણવું હોય તો એ પણ ગણી શકીએ. ગતિક ઘર્ષણ Fk શું થાય તો કે μk × n. તો આના બરાબર આપણે શું લખી શકીએ તો કે μk × mg. જો અહીંયા તમારે એસેલરેશન લખવું હોય તો પણ લખી શકો છો. એસેલરેશન લખવું હોય રેખીય પ્રવેગ a તો શું થઈ જશે -Fk / m. F = mn નો ઉપયોગ કરેલો છે તો Fk કેટલું છે μmg, તો આ થઈ જશે μk × g. તો a = μg. માઇનસ નિશાની શું દર્શાવે છે તો કે આ v થી કઈ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે. એટલે બરાબર યાદ રાખજો, ફોરવર્ડ સ્લીપિંગ ક્યારે હોય જ્યારે v ગ્રેટર ધેન ઓમેગા r હોય. આ ફોરવર્ડ સ્લીપિંગને કારણે થશે શું તો કે ફોરવર્ડ સ્લીપિંગને કારણે ઓબ્જેક્ટ પર ઘર્ષણ બળ કઈ દિશામાં લાગશે તો કે ડાબી તરફ એટલે કે v ની વિરુદ્ધ દિશામાં. આ ઘર્ષણ બળ લાગવાને કારણે ઓમેગાના મૂલ્યમાં વધારો થશે, કેમ કે જો આ એ જ દિશામાં લાગે છે જે દિશામાં ઓમેગા ભ્રમણ કરે છે.
તો આ એફ કે એ દિશામાં ટોર્ક ઉત્પન્ન કરશે જે દિશામાં ઓમેગા છે, એટલે ઓમેગાનું મૂલ્ય વધે. તો એક સમય એવો આવે કે આ ગતિ કરતા કરતા રોલ થતા થતા ઓમેગાનું મૂલ્ય એવું કરી દેશે કે જેથી ઓમેગા આરનું મૂલ્ય કોના જેટલું થઈ જાય? વી જેટલું થઈ જાય. અને ત્યાર પછી પદાર્થ કઈ ગતિ શરૂ કરી દેશે? શુદ્ધ રોલિંગ ગતિ શરૂ કરી દેશે. તો આપણે એવા પણ દાખલા ગણીશું હમણાં કે કેટલા સમય પછી આવો કોઈ પદાર્થ છે શુદ્ધ રોલિંગ ગતિ સ્ટાર્ટ કરે. શુદ્ધ રોલિંગ ગતિ સ્ટાર્ટ થયા પછી એનો વી શું હશે, ઓમેગા શું હશે. આ પ્રકારના એક્ઝામ્પલ બહુ બધી વાર JEE કે નીટની અંદર પૂછાયેલા છે. આપણે વાત કરીએ બેકવર્ડ સ્લીપિંગની. બેકવર્ડ સ્લીપિંગ છે આના જેવું જ કંઈક. ઓબ્જેક્ટ આપણે લઈએ, ધારો કે આ એક ઓબ્જેક્ટ છે, એક્ઝેક્ટ આનાથી ઉલટી થિયરી આપણે આપવાની છે. અને ધારો કે આ ગ્રાઉન્ડ છે, વી સ્પીડથી આગળ વધે છે અને ઓમેગા રેખીય કોણીય ઝડપ છે, આર જેટલી ત્રિજ્યા. તો પી પોઈન્ટની જો આપણે અહીંયા વાત કરીએ તો પી પોઈન્ટ પાસે બે વેલોસિટી, એક આ ડાયરેક્શનમાં વી અને એક મારા તરફ ઓમેગા આર. આ ગ્રાઉન્ડ છે, બરાબર. તો બેકવર્ડ સ્લીપિંગ ક્યારે થાય? તો કે પી પોઈન્ટ ગ્રાઉન્ડની સાપેક્ષે પાછળ તરફ ખસવો જોઈએ. ક્યારે ખસે? તો કે એ શરત આપણે અહીંયા આગળ આપી દઈએ. પહેલા તો શરત કઈ? ઓમેગા આર ગ્રેટર ધેન શું હોવું જોઈએ? વી હોવું જોઈએ. જો આવું થાય તો ડાબી તરફની વેલોસિટી જમણી તરફની વેલોસિટી કરતાં વધી જશે. પોઈન્ટ પી પાસે નેટ વેલોસિટી કઈ તરફ હશે? બેક હેન્ડ સાઈડ. ગતિ કઈ તરફ છે? આગળ તરફ ગતિ કરે છે. તો આના કારણે શું થશે? તો કે પી પોઈન્ટની ટેન્ડન્સી ગ્રાઉન્ડની સાપેક્ષે કઈ તરફ ખસવાની હશે? આ શરત છે, લેફ્ટ હેન્ડ સાઈડ. તો ઘર્ષણ બળ કઈ તરફ લાગવાનું છે અહીંયા આગળ? તો કે રાઈટ હેન્ડ સાઈડ. કેટલું લાગશે? એફ કે. ફરી આ કોના પર લાગતું હોય? પદાર્થ પર. એટલે ભૂલ નહીં કરતા, અહીંયા જે હું લખું છું એ પદાર્થની વાત છે. તો આપણે એવું કહી શકીએ, જે અહીંયા આપણે શરત આપી હતી, ગતિ ઘર્ષણ ડાબી તરફ લાગે એટલે કે વીની વિરુદ્ધ દિશામાં. ક્યારે? ફોરવર્ડ સ્લીપિંગમાં. તો અહીંયા ગતિ ઘર્ષણ એટલે એફ કે એ જમણી તરફ. જમણી તરફ એટલે કોની તરફ? તો કે વીની દિશામાં લાગે. તો સેમ રીતે તમે હવે આવું ક્રિએટ કરી શકો. વીની દિશામાં લાગવાના કારણે તમે જુઓ આ એફ કે છે જમણી તરફ લાગે છે તો વીના મૂલ્યમાં શું કરશે? વધારો. તો આ લાગવાને કારણે વીનું મૂલ્ય વધે અને ઓમેગાનો મૂલ્યમાં શું થશે? ઘટાડો થાય. તો વીનું મૂલ્ય વધે, ઓમેગાનું મૂલ્ય ઘટે. તો એક સમય કેવો આવશે જ્યારે આ બંને વેલ્યુ કેવી થઈ જશે? એક સરખી થઈ જશે. અને ત્યાર પછી પદાર્થ કેવી ગતિ શરૂ કરી દેશે? શુદ્ધ રોલિંગ ગતિ શરૂ કરશે. જ્યારે પણ પદાર્થ ગ્રાઉન્ડ પર ખસતો હોય, ગબડતો હોય કે રોલ થતો હોય, તો એ ચાહે ફોરવર્ડ સ્લીપિંગ હોય કે ચાહે બેકવર્ડ સ્લીપિંગ હોય, અમુક સમયને અંતે એ પદાર્થ હંમેશા કેવી ગતિ શરૂ કરી દેશે? તો કે શુદ્ધ રોલિંગ ગતિ શરૂ કરી દેશે. કોના કારણે? તો કે વિથ હેલ્પ ઓફ ફ્રિક્શન. આ એફ કે લાગવાને કારણે આવું થાય છે અને એવું થવાના કારણે પદાર્થ છે એ કઈ ગતિ શરૂ કરી દેશે? તો કે શુદ્ધ રોલિંગ ગતિ શરૂ કરી દેશે. તો હવે તમે આ ઇક્વેશન પણ બનાવી શકો. એફ કે નું મૂલ્ય તો આના જેટલું જ રહેશે, મ્યુ કે mg. હશે કેવું? તો કે નેગેટિવ હશે. તો અહીંયા આગળ તમને જુઓ પ્રવેગ કઈ દિશામાં મળશે? તમને ધન દિશામાં મળે. તો આ નેગેટિવ જગ્યાએ ત્યાં આગળ શું આવી જશે? પોઝિટિવ. તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. બરાબર સમજો. આના એક્ઝામ્પલો આપણે આગળ જોવાના છે. ફરી રિપીટ કરી દો એકદમ સંક્ષિપ્તમાં. જ્યારે આ પી પોઈન્ટની વેલોસિટી 0 હોય, જેની પર એ ગબડતો હોય, તો એ શુદ્ધ રોલિંગ ગતિ કહેવાય. જ્યારે 0 નહીં હોય તો એ અશુદ્ધ રોલિંગ ગતિ. અશુદ્ધ રોલિંગ બે પ્રકારની હશે, ફોરવર્ડ અને બેકવર્ડ. પોઈન્ટ પી જો ફોરવર્ડ ડાયરેક્શનમાં સ્લીપ થવાનો પ્રયત્ન કરે એટલે કે વી ગ્રેટર ધેન ઓમેગા આર હોય તો એનો ફોરવર્ડ સ્લીપિંગ કહેવાય. એ સમયે પદાર્થ પર ઘર્ષણ બળ કઈ તરફ લાગે? તો કે બેક સાઈડ લાગે. અને જ્યારે બેકવર્ડ સ્લીપિંગ થતું હોય ત્યારે પદાર્થ પર ઘર્ષણ બળ કઈ તરફ લાગે? તો કે ફોરવર્ડ ડાયરેક્શનમાં લાગશે. શુદ્ધ રોલિંગમાં કોઈ પ્રકારનું ઘર્ષણ બળ નહીં લાગે જ્યારે એ સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતો હોય. પરંતુ અશુદ્ધ રોલિંગમાંથી શુદ્ધ રોલિંગમાં કોણ લઈ આવે છે? તો કે આ બંને ઘર્ષણ બળ જ. અહીંયા પણ એફ કે અને અહીંયા પણ એફ કે. ઓકે, તો આને સરખી રીતે નોટ કરો. પછી આના એક્ઝામ્પલો આપણે જોઈએ. આગળ વધીએ રોલિંગના એક્ઝામ્પલ તરફ. અહીંયા આપણને એક પદાર્થ આપેલો છે અને બે પ્લેટફોર્મ આપેલા છે. જો પદાર્થ શુદ્ધ રોલિંગ ગતિ કરતો હોય તો સેન્ટર ઓફ માસનો રેખીય વેગ તથા પદાર્થનો કોણીય વેગ શોધો. એટલે કે આપણે ફાઇન કરવાનો છે પદાર્થનો રેખીય વેગ એટલે વીસી અથવા વીસીએમ જે આપણે આપે છે, અને ઓમેગા. આ બે આપણે ફાઇન કરવાના છે. અત્યારે પદાર્થ કેવી ગતિ કરે છે? શુદ્ધ રોલિંગ ગતિ કરે છે. તો આપણી પાસે બે કોન્ટેક્ટ પોઈન્ટ અહીંયા આગળ છે. તમે જુઓ, એક કોન્ટેક્ટ પોઈન્ટ છે ઉપર
ધારો કે આ કોન્ટેક્ટ પોઈન્ટને આપણે કહીએ એ અને એક કોન્ટેક્ટ પોઈન્ટ છે નીચે એને આપણે ધારો કે કહીએ બી. અચ્છા, વી એની મારે ઝડપ લખવી હોય, તમે એવું ભૂલી જાઓ થોડા સમય માટે કે આ બંને હાજર છે, માત્ર વીસી અને ઓમેગા પરથી મને વી એની ઝડપ લખવી હોય તો હું કેવી રીતે લખી શકું? તો કે આ ડાયરેક્શનમાં તો કઈ ઝડપ હશે? વીસી હશે, બરાબર. આ તરફ તમે સ્પર્શક ડ્રો કરો ઓમેગા તરફ, તો સ્પર્શક કઈ તરફ જશે? જમણી તરફ, એટલે કે ઓમેગા આર પણ કઈ તરફ હશે? જમણી તરફ જ હશે. આ ડાયરેક્શનમાં કોણ હશે? ઓમેગા આર. જો બી પોઈન્ટની વાત કરીએ તો અહીંયા વીસી કઈ તરફ હશે? જમણી તરફ, આ તો ઓલવેજ હોવાની છે. ઓમેગા આર કઈ તરફ હશે? તો કે સ્પર્શક તરફ, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ, તો ઓમેગા આર. હવે વી એ અને વી બી મારે લખવા હોય તો વી એ શું થઈ જશે? વી એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે વીસી પ્લસ ઓમેગા આર. અને વી બી મારે લખવો હોય તો વી બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે અહીંયા આગળ તમે જુઓ, હવે વી બી છે ને એ કઈ તરફ ગતિ કરશે? વીસી વધારે હશે કે ઓમેગા આર વધારે હશે? તો હવે પ્લેટફોર્મ તરફ તમે નજર કરો, પ્લેટફોર્મ કઈ તરફ કેટલી સ્પીડથી ગતિ કરે છે? 2v તરફથી બેકવર્ડ સાઈડ ગતિ કરે છે, એટલે ઓમેગા આરની વેલ્યુ કેવી હશે? વધારે. તો ઓમેગા આર માઇનસ શું થઈ જશે? વીસી. હવે આપણને એક શરત આપવામાં આવી છે કે જે રોલિંગ થાય છે, કેવું રોલિંગ થાય છે? તો કે શુદ્ધ રોલિંગ થાય છે. આનો મતલબ એમ થાય કે એ અને બી પોઈન્ટના વેગ એ જેની સાપેક્ષે ગતિ કરે છે એની સાપેક્ષે કેવા થવા જોઈએ? શૂન્ય થવા જોઈએ, સ્થિર પોઈન્ટ થઈ જવો જોઈએ. એ પોઈન્ટને મારે સ્થિર કરવો હોય તો એની વેલોસિટી મારે કેટલી રાખવી જોઈએ? વી જેટલી. કઈ તરફ? તો કે જમણી તરફ રાખવી જોઈએ, બરાબર. જો એ પોઈન્ટની વેલોસિટી વી જેટલી હશે તો જ એ આ પ્લેટફોર્મની સાપેક્ષે કેવો થઈ જશે? સ્થિર. સેમ રીતે બી પોઈન્ટની વેલોસિટી કેટલી હોવી જોઈએ? 2v જેટલી. તો અને તો જે પ્લેટફોર્મની સાપેક્ષે કેવો થઈ જાય? સ્થિર. મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે એક બસ જાય છે, તમારી સાપેક્ષે બસને તમારે સ્થિર કરવી હોય તો એક જ ઓપ્શન છે, બસ જેટલી સ્પીડથી જાય છે એટલી સ્પીડથી તમે આગળ વધવાનું શરૂ કરો તો તમારી સાપેક્ષે બસ કેવી થઈ જશે? સ્થિર. ઇન શોર્ટ, એની ઝડપ કેટલી રાખવી પડશે મારે? વી જેટલી. તો ઇક્વલ ટુ શું થઈ જશે? વી. બી ની ઝડપ કેટલી રાખવી જશે? 2v જેટલી. તો આ શું થઈ જશે? 2v. તો આ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, બે સમીકરણ, બે અનનોન, વીસી અને ઓમેગા. કેવી રીતે આપણે કરીએ જુઓ તમે. સમીકરણને આપણે સરવાળો કરી દઈએ તો વીસી અને વીસી તો કેન્સલ થઈ જશે, બરાબર. સમીકરણનો આપણે સરવાળો કરીએ, સમીકરણ 1 પ્લસ 2 કરતા તો શું થશે જુઓ તમે. બેનો સરવાળો કરો, વીસી વીસી કેન્સલ, ઓમેગા આર પ્લસ ઓમેગા આર શું થઈ જશે? 2 ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ 2v શું થઈ જશે? 3v. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળી જશે? તેથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણને મળી જશે 3v ડિવાઈડ બાય 2r. તો આ આપણો 1 નંબરનો આન્સર થઈ ગયો 1. કોણીય ઝડપ પણ માગેલી છે ને, તો આ કોણીય ઝડપ આપણને મળી ગઈ. હવે આપણે શું જોઈએ છે? વીસી. તો કોણીય ઝડપને કોઈ પણ એક ઇક્વેશનની અંદર મૂકી દો, તમને શું મળી જશે? વીસી. તો ધારો કે આપણે વીસી છે એ સમીકરણ 2 માં મૂકીએ તો વીસી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે ઓમેગા આર માઇનસ 2v. ઓમેગા આર માઇનસ 2v. તો ઓમેગાની વેલ્યુ ઉપરથી તમે મૂકો 3v ડિવાઈડ બાય 2r ઇન્ટુ આર માઇનસ 2v. તો અહીંયા આર અને આર કેન્સલ, 3v ડિવાઈડ બાય 2 માઇનસ 2v. આ શું થઈ જશે? આર અને આર તો કેન્સલ થઈ ગયા, તો 3v ડિવાઈડ બાય 2 માઇનસ 2v એટલે આ કેટલા આવી જશે? માઇનસ વી ડિવાઈડ બાય 2. ઇન શોર્ટ, આપણે જે દિશા દર્શાવી છે એ કેવી છે? રોંગ છે. આ સેન્ટર ઓફ માસ કઈ તરફ ખસવાનું વલણ ધરાવે છે? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર. તો અહીંયા આગળ આપણે જે દિશા દર્શાવી છે એ ખોટી. તમારે ડાયરેક્શન પહેલા દર્શાવી જ દેવાની છે. આપણને ખબર નથી કઈ તરફ જાય છે. જો આન્સર નેગેટિવ આવે તો જે ડાયરેક્શન હોય એના કરતાં ડાયરેક્શન ઉલટાઈ દેવાની. ઇન શોર્ટ, આ ઓબ્જેક્ટ છે એ કઈ તરફ મોશન કરવાનું વલણ ધરાવે, કઈ તરફ ગતિ કરવાનું વલણ ધરાવે? આ ડાયરેક્શનમાં. કેટલી સ્પીડથી? તો કે v/2 સ્પીડથી. તો આવી રીતે તમે વીસી શુદ્ધ રોલિંગના ઉપયોગથી દાખલાઓ સોલ્વ કરી શકો છો. આગળ વધીએ, ટેક્સ્ટ બુકનો એક એક્ઝામ્પલ છે જુઓ તમે. 7.29 નંબરનો એક્ઝામ્પલ. 7.28 નંબરનો એક્ઝામ્પલ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સોલ્વ કર્યો હતો, જેમાં એક ડિસ્ક હતી અને એ જે છે એ ઓમેગા 0 જેટલી કોણીય ઝડપથી એક ઘર્ષણ રહિત સપાટી પર
રોટેટ થતી હતી. તો અલગ અલગ પોઈન્ટની આપણે રેખીય વેલોસિટી ફાઇન્ડ કરવાની કીધી હતી. હવે આ 7.29ની અંદર પહેલાં તો આપણને એ કીધું છે કે આમાં આગળ વધવા માટે ઘર્ષણની જરૂરિયાત શું છે. જો આને રોલિંગ ગતિ કરવી હોય તો ઘર્ષણની જરૂરિયાત શું, શા માટે ઘર્ષણ જરૂરી છે એ આપણે સમજાવવાનું છે. એના પછી બે પ્રશ્નો છે, 1 અને 2. પહેલાં આપણે ઘર્ષણની જરૂરિયાત સમજી લઈએ. પહેલાં ઘર્ષણ રહિત સપાટી હતી તો આ બી પોઈન્ટ પાસે વેલોસિટી કેટલી હતી? પોઈન્ટ બી પાસે વેલોસિટી લેફ્ટ હેન્ડ સાઈડ કેટલી હતી? ઓમેગા 0 r જેટલી, જે ઓલરેડી આપણે ગઈકાલે ફાઇન્ડ કરી હતી. હવે જો મારે આને રોલિંગ મોશન કરાવવી હોય તો આ પોઈન્ટનો વેગ, બી પોઈન્ટનો વેગ જમીનની સાપેક્ષે કેવો થઈ જવો જોઈએ? સ્થિર. સ્થિર કરવા માટે મારે આની વિરુદ્ધ દિશામાં એક વેગને ક્રિએટ કરવો પડે. કઈ દિશામાં વેગને ક્રિએટ કરવો પડશે? તો કે જમણી તરફ ક્રિએટ કરવો પડશે. તો આ વેગ ક્રિએટ કરવા માટે મારી પાસે એસિલરેશન હોવું જોઈએ જમણી તરફ, અને એસિલરેશન માટે બળ હોવું જોઈએ. તો અહીંયા આગળ ઘર્ષણ શું પ્રોવાઈડ કરશે? તો કે એસિલરેશન પ્રોવાઈડ કરશે, પ્રવેગ પ્રોવાઈડ કરશે. કઈ તરફ? તો કે જમણી તરફ. બરાબર. તો ફ્રિક્શન જે છે પદાર્થ પર કઈ તરફ લાગશે? તો કે જમણી તરફ. કયું ફ્રિક્શન લાગશે? તો કે ગતિક ઘર્ષણ લાગશે. આ ગતિક ઘર્ષણને કારણે જમણી તરફ ધીમે ધીમે વેગમાં શું થશે? વધારો થશે, રેખીય વેગમાં. એક સમય એવો આવશે કે રેખીય વેગ v કોના જેટલો થઈ જશે? ઓમેગા 0 r જેટલો. એ સમયે આ પદાર્થ છે કેવી ગતિ શરૂ કરશે? શુદ્ધ રોલિંગ ગતિ. તો શુદ્ધ રોલિંગ સુધી પહોંચાડવા માટે તમારે કોની જરૂરિયાત ઊભી થશે? તો કે ઘર્ષણ બળની જરૂરિયાત ઊભી થશે. તો પહેલો પ્રશ્ન આપણને એવો કર્યો છે કે સંપૂર્ણ રોલિંગ શરૂ થાય તે પહેલા બી પોઈન્ટ આગળ ઘર્ષણ બળની દિશા કઈ તરફ હશે? તો કઈ તરફ હોવી જોઈએ? તો કે જમણી તરફ હોવી જોઈએ. જો જમણી તરફ હોય તો અને તો જ વેગ v માં વધારો થઈ શકે. કયા વેગ v માં? તો કે આ વેગ v માં વધારો થઈ શકે, અને એક સમય એની વેલ્યુ છે એ ઓમેગા r જેટલી થઈ શકે. એટલે ઘર્ષણ બળ પહેલું આપણે જે ડાયરેક્શન માંગેલી છે, ઘર્ષણ બળ કઈ તરફ હશે? જમણી તરફ. બરાબર. અથવા તો ઓમેગા 0 r ની વિરુદ્ધ દિશામાં. પણ આપણે આ સ્થિતિ આપેલી છે એટલે આપણે લખી શકીએ જમણી તરફ. પછી એવું કીધું છે કે ઘર્ષણથી જે ટોર્ક ઉદ્ભવે છે એની ડાયરેક્શન. તો જો આ બળ લાગે છે, કયા પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક ઉત્પન્ન થશે? તો કે ઓ પોઈન્ટને અનુલક્ષીને. કેમ? તો કે ઓ પોઈન્ટને અનુલક્ષીને એફ કે કેટલા અંતરે લાગે છે? તો કે r જેટલા લંબ અંતરે લાગે છે. તો તમારે શું કરવાનું છે? r થી f તરફ ફિંગર રોટેટ કરવાની છે. કેમ કે ટોર્કનું સમીકરણ શું થાય? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ f. તો અહીંયા આગળ જે ટોર્કનું મૂલ્ય મને મળવાનું છે એ ટોર્કનું મૂલ્ય મને શું મળશે? તો કે સ્થાન સદિશ કયો થશે મારા માટે? ત્રિજ્યા સદિશ. તો કે સદિશ r ક્રોસ બળ કયું છે? fk. હવે r થી fk તરફ તમે જમણા હાથની ફિંગર રોટેટ કરો. તો જો અહીંયા હું તમને સમજાવું. જો આ છે fk, r કઈ તરફ છે? નીચે તરફ. તો આ થઈ જશે r. આ fk, આ r થી fk તરફ ફિંગર રોટેટ કરો તમે જમણા હાથની. તો જુઓ આ જમણા હાથની ફિંગર આ r થી fk તરફ લઈ જાઓ. થંબ કઈ તરફ આવે છે? બોર્ડને લંબ બહાર આવતી દિશામાં. તો ટોર્ક કઈ દિશામાં લાગ્યું કહેવાય? r ક્રોસ f. જમણા હાથની ફિંગર રોટેટ કરો. થંબ જે હોય એ તમને કોની દિશા આપે? તો કે ટોર્કની દિશા આપે. ક્રોસ ગુણાકારનો નિયમ તમે સદિશ વેક્ટર ભણી ગયા છો ત્યારે. તો r થી f તરફ ફિંગર રોટેટ કરીએ તો થંબ છે એ બોર્ડને લંબ બહાર આવતી દિશામાં હોય. તો અહીંયા આગળ હું શું લખી દઉં? સમતલને લંબ અથવા તો બોર્ડને લંબ બહાર આવતી દિશા, જેને આપણે જનરલી આવી રીતે પણ દર્શાવી શકીએ છીએ. આ બરાબર. પછી સેકન્ડ, સંપૂર્ણ રોલિંગ શરૂ થાય પછી ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે? તો એ પણ આપણને આવડે જ. ઘર્ષણ બળનું મૂલ્ય આપણે ફાઇન્ડ કરીએ તો સેકન્ડ એફ કે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? મ્યુ કે ઇન્ટુ એન. ધારો કે આનું દળ છે એ એમ જેટલું હોય, ધારવાનું નથી, જો કે આગળના એક્ઝામ્પલમાં આપેલું જ છે દળ એમ. તો આ શું થઈ જશે? એફ કે ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે ઇન્ટુ એમ જી. લંબબળ કઈ તરફ લાગતું? ઉપર તરફ. કોના જેટલું હોય? તો કે વજન બળ જેટલું. ધારો કે એમ કહેવામાં આવ્યું હતું કે આ ટોર્કનું મૂલ્ય શોધો. બરાબર. ટોર્કનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું. તો ટોર્ક બે રીતે ફાઇન્ડ થઈ શકે, કે r ક્રોસ f કરો તો પણ થઈ શકે. બરાબર. તો r અને f તો 90 ડિગ્રી પર જ છે. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? r ઇન્ટુ એફ કે. સાઇન થીટા પણ સાઇન 90 તો 1 થઈ જશે. અને એફ કે ની વેલ્યુ તમે ઉપરથી મૂકી દો તો તમને એ પણ કિંમત મળી જશે r ઇન્ટુ મ્યુ કે ઇન્ટુ એમ જી.
अच्छा, તમને એવું કહેવામાં આવે કે રેખીય પ્રવેગ ગણો તો રેખીય પ્રવેગ પણ તમે ગણી શકો છો. એક્સ્ટ્રા છે આ બધું. રેખીય પ્રવેગ સમીકરણ તમારી પાસે છે F = ma. F અહીંયા કયું બળ લાગે છે? Fk. કિંમત આપણે નહીં મૂકીએ હવે, m × a. તો એને ત્યાંથી કરતા બનાવો તો તમને રેખીય પ્રવેગ પણ મળી શકે. તો એનસીઈઆરટીના જ એક્ઝામ્પલ છે અને એક્ઝામની અંદર આપણી સામે અવારનવાર અલગ અલગ રીતે આવી શકતા હોય છે આ પ્રમાણે. તો તમે નોટ કરો, પછી આના કંઈક વધારે એક્ઝામ્પલો આપણે જોઈએ. આજના લેક્ચરનો ખૂબ જ આઈએમપી એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ. શુદ્ધ રોલિંગ ગતિ શરૂ થયા પછી તકતીનો રેખીય વેગ શોધો. હવે તમે એક વસ્તુ માર્ક કરી હશે, દાખલા તરીકે ફૂટબોલનો એક દડો, બરાબર, તમે એને ગ્રાઉન્ડ પર રેખીય વેગ સાથે ફેંકો ને તો થોડા સમય પછી એ તરત શું કરી દેશે? ગબડવાનું શરૂ કરી દેશે. શરૂઆતમાં તમે એને કોઈ પ્રકારની કોણીય ગતિ આપતા નથી. અત્યારે જે છે એ μ does not equal to 0 છે. μ does not equal to 0 એટલે ઘર્ષણવાળી સરફેસ છે. તો ઘર્ષણવાળી સરફેસ પર તમે કોઈ પણ પદાર્થને, જે રોલ થઈ શક્યો હોય એવા પદાર્થને તમે ફેંકો જ્યારે રેખીય વેગ સાથે, કોણીય વેગ શરૂઆતમાં આપવાનો નથી. અહીંયા આગળ ઓમેગા 0 કેટલું છે? ઓમેગા 0 = 0 છે. તમે કોઈ પ્રકારનો કોણીય વેગ આપ્યો નથી. તેમ છતાં થોડા સમય પછી તમે ફૂટબોલના દડાનું અવલોકન કરશો તો એ કેવી ગતિ કરતો હશે? તો કે રોલિંગ ગતિ અથવા તો ગબડતો હશે. તો આમ થવાનું કારણ શું છે? તો એ કારણ છે ફ્રિક્શન. જે કોણ લગાવે છે? તો કે આ સરફેસ સાથે આ ઓબ્જેક્ટ પર લાગે છે તે. આપણી પાસે એક r ત્રિજ્યા અને m દળવાળી તકતી છે. આપણે એને શરૂઆતમાં કયો વેગ આપીએ છીએ? માત્ર રેખીય વેગ v0 આપીએ છીએ. જેવો આ પદાર્થ છે તકતી એ આ સરફેસના કોન્ટેક્ટમાં આવશે તો શું થશે તમે જુઓ. દાખલા તરીકે આ પોઈન્ટની આપણે વાત કરીએ, પોઈન્ટ P ની, તો પોઈન્ટ P પાસે વેલોસિટી કઈ તરફ હશે? પ્રારંભમાં માત્ર v0 કઈ તરફ? જમણી તરફ. એનો મતલબ કે ગ્રાઉન્ડની સાપેક્ષે આ પોઈન્ટ P, તકતીનો જે છેડા પરનો પોઈન્ટ છે, એ જમણી તરફ ખસવાનું વલણ ધરાવે. તો ફ્રિક્શનલ ફોર્સ કઈ તરફ લાગશે? ડાબી તરફ લાગશે. હવે એનું F કે નથી લખતો, F જ લખું છું, બરાબર. તો ફ્રિક્શનલ ફોર્સ કઈ તરફ લાગવાનો છે? તો કે ડાબી તરફ. તો હવે શું થશે? તો કે ફ્રિક્શન ફોર્સ લાગવાના કારણે આ તકતી પર O પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક લાગવાનું શરૂ થશે. અને ટોર્ક લાગે એટલે તમને મને ખ્યાલ છે કે પદાર્થ શું કરવાનું શરૂ કરશે? કોણીય ગતિ કરવાનું શરૂ કરશે. તો આના પછીની હાલત કેવી થઈ જશે? આ જ તકતીની જો અહીંયા ડ્રો કરું છું એટલે તમને વધારે ખ્યાલ આવે. જેવું આ ફ્રિક્શન લાગવાનું શરૂ થશે એટલે તરત જ આ ઓબ્જેક્ટ છે એ કોણીય ગતિ પણ શરૂ કરશે. તો એક સમય કેવો આવશે કે જ્યારે ઓબ્જેક્ટ જે છે એની રેખીય વેલોસિટી થઈ જશે v અને કોણીય વેલોસિટી કેટલી થઈ જશે? ઓમેગા. આ ઓમેગાનું મૂલ્ય કોના જેટલું થઈ જશે? તો કે v/r જેટલું. એનો મતલબ એમ થાય કે આ પદાર્થે કેવી ગતિ શરૂ કરી દીધી હશે? શુદ્ધ રોલિંગ ગતિ શરૂ કરી દીધી હશે. તો આ પ્રારંભિક સ્થિતિ છે જ્યારે આપણે કોઈ પ્રકારનું ઘર્ષણ બળ લગાવતા નથી. અત્યારે હું ઘર્ષણ બળ 0 કરી દઉં. ચાલો, ઘર્ષણ બળ આપણે કોઈ પ્રકારનું લગાવતા નથી. તો ત્યારે P પોઈન્ટ કેવો હશે? તો કે v0 વેલોસિટીથી આગળ વધતો હશે. હવે શું થશે? તો કે અહીંયા આગળ ઘર્ષણ બળ લાગવાનું શરૂ થશે. આ પોઈન્ટ પર F, કયા પોઈન્ટને અનુલક્ષીને? O ને અનુલક્ષીને. એટલે એક ટોર્ક ક્રિએટ થશે અને ટોર્કને કારણે શું ઉત્પન્ન થશે? તો કે ઓમેગા ઉત્પન્ન થશે. આપણે શું ફાઇન્ડ કરવું છે? શુદ્ધ રોલિંગ ગતિ શરૂ થયા પછી શુદ્ધ રોલિંગ ગતિ હવે અહીંયા શરૂ થઈ ગઈ છે. તો દાખલો કેવી રીતે ગણવાનો છે? જો એકદમ સિમ્પલ છે. તમારે એક એવો પોઈન્ટ લેવાનો છે કે જેને અનુલક્ષીને, જે અક્ષને અનુલક્ષીને ટોર્ક શૂન્ય થતું હોય. આપણે કોણીય વેગમાન સંરક્ષણનો સિદ્ધાંતનો ઉપયોગ કરવાના છીએ. Li = Lf. શુદ્ધ રોલિંગ ગતિ શરૂ થયા પહેલાનું કોણીય વેગમાન અને પછીનું કોણીય વેગમાન. પણ કોણીય વેગમાનનું સંરક્ષણ ક્યારે થાય? જ્યારે પદાર્થ પર લાગતો નેટ ટોર્ક શૂન્ય થવો જોઈએ. હવે ટોર્ક છે ને એ પોઈન્ટ પર ડિપેન્ડ કરે છે. દાખલા તરીકે તમે O પોઈન્ટને અનુલક્ષીને જો કોણીય વેગમાન લેવા જશો તો ટોર્ક શૂન્ય નહીં થાય. કોણ ટોર્ક ક્રિએટ કરશે? તો કે આ F ટોર્ક ક્રિએટ કરશે. પ્રારંભમાં તો નહીં હોય, પણ પછી ટોર્ક ક્રિએટ થઈ જશે જ્યારે ઘર્ષણ બળ. તો કે કેટલા અંતરે લાગે ઘર્ષણ બળ? r અંતરે. તો મારે એવો પોઈન્ટ સિલેક્ટ કરવાનો છે કે જેને અનુલક્ષીને ટોર્ક શૂન્ય થાય. જો ટોર્ક શૂન્ય નહીં થાય તો કોણીય વેગમાનનું સંરક્ષણ પોસિબલ જ નથી. તો હું કયો પોઈન્ટ લઈ લઉં? આ P પોઈન્ટ લઈ લઉં. P પોઈન્ટને અનુલક્ષીને તમે ટોર્ક ગણો તો P પોઈન્ટમાંથી F પસાર થશે.
અહીંયા આગળ કયો પોઈન્ટ છે પી, mg પણ પી પોઈન્ટમાંથી જ પસાર થશે, એટલે તકતી પર લાગતા બધા જ બળો જો પી પોઈન્ટમાંથી પસાર થતા હોય તો પી પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક કેવો થઈ જશે 0, તો હું કોણીય વેગમાન કયા પોઈન્ટને અનુલક્ષીને લઉં, પી પોઈન્ટને અનુલક્ષીને લઉં. ખૂબ સિમ્પલ છે, ખાલી સમજવાનો છે. આપણે 2-3 એક્ઝામ્પલ બીજા પણ ગણીશું આને લઈને. તો પી બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન લેતા, કોણીય વેગમાન લેતા તો Li ઇઝ ઇક્વલ ટુ LF. Li પ્રારંભમાં તો આ ઓબ્જેક્ટ છે કોણીય ગતિ કરતું જ નથી, તો માત્ર આ પી પોઈન્ટને અનુલક્ષીને મારે એનું વેગમાન લખવું હોય તો કેટલું લખી શકું, આ ડાયરેક્શનમાં પી હશે, કેટલા અંતરે, લંબ અંતરે, તો કે r, તો હું શું લખી શકું કોણીય વેગમાન m v0 કેટલા લંબ અંતરે, તો કે m v0 એટલે રેખીય વેગમાન કેટલા અંતરે, લંબ અંતરે, તો કે r. આપણે ઓલરેડી ગણતા શીખ્યા છીએ, બરાબર. ઇઝ ઇક્વલ ટુ, જો આને મેં પોઝિટિવ કીધું છે એટલે કે આ પોઈન્ટને અનુલક્ષીને જો તમારું રેખીય વેગમાન સમઘડી દિશામાં હશે એટલે કે અંદર તરફનું કોણીય વેગમાન મેં કેવું ધીરું છે પોઝિટિવ, મારો થંબ જો કઈ તરફ જશે, અંદર તરફ. આ પી ની દિશામાં તમે ફિંગર રોટેટ કરો તો થંબ અંદર તરફ જશે. હવે આપણે એલ ફાઇનલ બે ગતિને કારણે હશે, એક v ને કારણે, એક ઓમેગાને કારણે. તો v ને કારણે વેગમાન કેટલું હશે, એ હશે m v r થશે ને. હવે વેલોસિટી કેટલી v, અગેન આ v ને કારણે પણ વેગમાન કઈ તરફ હશે, અંદર તરફ. હવે ઓમેગાને કારણે, તો ઓમેગા સમઘડી દિશામાં ભ્રમણ કરે છે, તો સમઘડી દિશામાં તમે જો ફિંગર રોટેટ કરો તો થંબ કઈ તરફ ગયો, અંદર તરફ. એનો મતલબ કે આ બંને દ્વારા જે વેગમાન મળે છે એનો શું થશે, સરવાળો. તો પ્લસ I cm ઇન્ટુ શું થઈ જશે, ઓમેગા. બધાની વેલ્યુ આપણે મૂકીએ તો m v0 r ઇઝ ઇક્વલ ટુ m v r પ્લસ અહીંયા આગળ ઓબ્જેક્ટ શું આપેલો છે, તકતી. તો આ અક્ષને અનુલક્ષીને આપણે એની જડત્વની ચાક માત્રા લેવાની છે, નહીં કે p. યાદ રાખજો આમાં ICM આવે. આપણે લખતા શીખ્યા છીએ કે જ્યારે ઓબ્જેક્ટ રેખીય ગતિ કરતો હોય અને કોણીય ગતિ કરતો હોય ત્યારે કોણીય વેગમાન કેવી રીતે લખાય, આ બંનેનો સરવાળો છે. આપણે દાખલો પણ જોયો હતો. તો ICM તકતી માટે શું થઈ જશે, mr² ડિવાઈડ બાય 2 ઓમેગા. હવે તો શુદ્ધ રોલિંગ ગતિ શરૂ થઈ ગઈ છે, તો શુદ્ધ રોલિંગ ગતિ માટે શું લખી શકો, v ડિવાઈડ બાય r. તો એ થઈ જશે v ડિવાઈડ બાય r. તો એક સરખી વસ્તુને આપણે અહીંયાથી કેન્સલ કરીએ તો જો માસ બધામાં છે તો m અને m કેન્સલ, અહીંયાથી એક r કેન્સલ થઈ જશે, બીજો એક r અહીંયાથી કેન્સલ થશે. તો બાકી આખા ઇક્વેશનની અંદર વધે શું એ તમે જુઓ. ચલો અહીંયા જ લખી દઉં. તો અહીંયા વધે છે v0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધે છે v પ્લસ અહીંયા શું વધે છે, m કેન્સલ, r² કેન્સલ, તો આ વધે છે v ડિવાઈડ બાય 2. તો અહીંયાથી મને એક ઇક્વેશન મળી ગયું, v0 ઇઝ ઇક્વલ ટુ 3v ડિવાઈડ બાય 2. ઇન શોર્ટ v ઇઝ ઇક્વલ ટુ 2v0 ડિવાઈડ બાય 3. બહુ મોસ્ટ IMP દાખલો છે, આ ચેપ્ટરનો કહીએ તો પણ ચાલે. એટલે કે શુદ્ધ રોલિંગ ગતિ શરૂ થયા પછી વેલોસિટી કેટલી થઈ જશે, જુઓ 2v0 ડિવાઈડ બાય 3. પહેલા કેટલી હતી, v0 હતી. ધારો કે તમને એવું કહેવામાં આવે છે કે શુદ્ધ રોલિંગ ગતિ કેટલા સમય પછી સ્ટાર્ટ થશે. અત્યારે સમય કેવો આપણે ધારીએ અહીંયા, ધારો કે t ઇઝ ઇક્વલ ટુ 0 સમય છે ત્યારે શુદ્ધ રોલિંગ ગતિ નથી. જુઓ તમે આ p પોઈન્ટનો વેગ કઈ તરફ હશે, જમણી તરફ. તો આ શુદ્ધ રોલિંગ ગતિ કહેવાય નહીં. અહીંયા શુદ્ધ રોલિંગ ગતિ શરૂ, ધારો કે એ સમય છે એ t ઇઝ ઇક્વલ ટુ t સમય છે. તો તમને એવો પ્રશ્ન કરવામાં આવે કે શુદ્ધ રોલિંગ ગતિ કેટલા સમય પછી સ્ટાર્ટ થશે, કેટલા સમય પછી શુદ્ધ રોલિંગ શરૂ થશે. ધારો કે આવો તમને ક્વેશ્ચન કરવામાં આવે છે તો આપણી પાસે પ્રારંભિક વેલોસિટી છે, અંતિમ વેલોસિટી છે, પ્રવેગ આપણે કોઈક રીતે ફાઇન્ડ કરી શકીએ કેમ કે f કે આપણી પાસે છે. તો હું સમીકરણ કયો યુઝ કરવાનો છું, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. કયા સમય પછી સ્ટાર્ટ થાય છે, t સમય પછી. v મારી પાસે v0, મારે શું ફાઇન્ડ કરવું પડશે, પહેલા a ફાઇન્ડ કરવું પડશે. તો a ફાઇન્ડ કરી દો. એ તો ખૂબ સિમ્પલ છે. અત્યારે એ કઈ તરફ લાગે છે, જુઓ તમે, લેફ્ટ હેન્ડ સાઈડ થશે કેમ કે ફ્રિક્શન ફોર્સ કઈ તરફ લાગે છે, લેફ્ટ હેન્ડ સાઈડ લાગે છે. તો એ ફાઇન્ડ કરવો હોય તો આપણે ઓલરેડી આગળ ફાઇન્ડ કરેલો છે. a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, f ડિવાઈડ બાય m. f કેટલું લાગશે, મ્યુ mg ડિવાઈડ બાય m. ઇન શોર્ટ કેટલું લાગશે, મ્યુ g. કોના બરાબર થઈ જશે, a બરાબર. પણ આ પ્રતિપ્રવેગી ગતિ હશે એટલે એ તમારે કેવો લેવો પડશે, નેગેટિવ લેવો પડશે. ઓકે, બધાની કિંમતો પુટ કરીએ. v કેટલું છે,
2v0 ડિવાઇડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ v0 માઇનસ એની વેલ્યુ શું થઈ જશે મ્યુ જી ઇન્ટુ ટી. માઇનસ શું કામ લીધું તો કે રેખીય વેગ એનો જમણી તરફ છે અને પ્રવેગ કઈ તરફ આવશે ડાબી તરફ, તો તમારે પ્રવેગ કેવો લેવો પડશે નેગેટિવ લેવો પડશે. ઓકે, તો આ મને મળી જશે મ્યુ જી ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ v0 માઇનસ 2v0 ડિવાઇડ બાય 3. 3 લસા જો આપણે લઈએ તો 3v0 માઇનસ 2v0 એટલે કે આ થઈ જશે v0 ડિવાઇડ બાય 3. તો t ઇઝ ઇક્વલ ટુ મને મળી જશે v0 ડિવાઇડ બાય 3 મ્યુ જી. આટલા સમય પછી કઈ ગતિ સ્ટાર્ટ થઈ જશે શુદ્ધ રોલિંગ ગતિ સ્ટાર્ટ થઈ જશે. તમને એવું કહેવામાં આવે કે પ્રવેગ શોધો તો આ પ્રવેગ પણ તમારી પાસે છે મ્યુ જી. તો આ પ્રકારના એક્ઝામ્પલ છે કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ બધી વાર પૂછાયેલા છે. નોટ કરો પછી આવો એક બીજો એક્ઝામ્પલ જોઈએ. આગળ વધીએ. શુદ્ધ રોલિંગ શરૂ થયા પછી ગોળાનો રેખીય વેગ કેટલો હશે? ગોળો કેવો એ કહેવામાં નથી એટલે આપણે કેવો સમજીશું નક્કર જ સમજીશું. બરાબર, ધારો કે આ ગોળો છે v0 જેટલી રેખીય વેગથી આગળ વધે છે. આપણને ખબર કેમ પડે કે પહેલાં તો આ અશુદ્ધ રોલિંગ છે તો ઓમેગા પર નજર કરવાની. ઓમેગા 0 આપણને કેટલા આપ્યા છે v0 ડિવાઇડ બાય 2r. શુદ્ધ રોલિંગ માટે શું હોવું જોઈએ v0 ડિવાઇડ બાય r. એનો મતલબ શુદ્ધ રોલિંગ તો અહીંયા નથી, અશુદ્ધ રોલિંગ છે. તો આને શુદ્ધ રોલિંગમાં કન્વર્ટ થાય ત્યારે આપણે એવું ધારીએ કે ભાઈ એની વેલોસિટી અને જે કોણીય વેગ છે એ કંઈક આવી રીતે બની જાય છે. શુદ્ધ રોલિંગ ગતિ શરૂ થાય એના પછીની હું વાત કરું છું. ધારો કે આ ગોળો છે અને આ ગ્રાઉન્ડ છે, ઉપર નથી. બરાબર, તમને એમ થશે કે ઉપર છે. તો ધારો કે શુદ્ધ રોલિંગ શરૂ થયા પછી એની વેલોસિટી કેટલી થઈ જાય છે v અને કોણીય વેગ કેટલો થઈ જાય છે ઓમેગા ઇક્વલ ટુ શું થઈ જશે v ડિવાઇડ બાય ગ્રાઉન્ડ પર છે સ્થિર જ છે ગ્રાઉન્ડ. તો આપણે શુદ્ધ રોલિંગ માટેની શરત તારવી હતી શું થઈ જવું જોઈએ ઓમેગા. એટલે કે ઓમેગા 0 જે છે v0 બાય 2r માંથી કેટલું થઈ જશે v બાય r અને v0 છે એ કેટલું થઈ જશે v. તો અહીંયા કયું રોલિંગ સ્ટાર્ટ થઈ ગયું છે તો કે પ્યોર રોલિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. બરાબર, તો તમારે શું કરવાનો છે તો તમારે એક એવો પોઈન્ટ ફાઇન્ડ કરવાનો છે જેને અનુલક્ષીને ટોર્ક શૂન્ય હશે. તો અહીંયા આગળ તો કોઈ પ્રોબ્લેમ નથી. આ જો સરફેસ છે એમાં મ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હશે અને ઘર્ષણવાળી જ સરફેસ હશે. અને હકીકતમાં ઇન પ્રેક્ટિકલ તો બધી સરફેસ કેવી હોવાની ઘર્ષણવાળી જ હોવાની. ઘર્ષણરહિત સરફેસ આપણે બનાવી શકતા નથી. તો જો ઓને અનુલક્ષીને તમે ફાઇન્ડ કરવા જશો તો અહીંયા આગળ કેવું થશે તો કે ઓને અનુલક્ષીને ટોર્ક કઈ તરફ લાગશે તમે જુઓ. અહીંયા કોની વેલ્યુ વધારે છે ઓમેગાની વેલ્યુ વધારે છે કે v0 ની વેલ્યુ વધારે? અહીંયા આપણે એક તારવી શકીએ. જુઓ તમે, હું અહીંયા લખું છું. તમે ઓમેગા 0 r કરો, ઓમેગા 0 r ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે v0 ડિવાઇડ બાય r, સોરી v0 ડિવાઇડ બાય 2. બરાબર, એટલે આ પોઈન્ટની તમે જો વેલોસિટી કાઢો આ પોઈન્ટ P ની તો આ તરફ કઈ વેલોસિટી હશે v0. રાઈટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ કઈ વેલોસિટી હશે તો કે ઓમેગા 0 r. તો આ કેટલી હશે તો કે v0 ડિવાઇડ બાય r. ઇન શોર્ટ આ કયો કેસ થયો ફોરવર્ડ સ્લીપિંગ કે બેકવર્ડ સ્લીપિંગ? તો ફોરવર્ડ સ્લીપિંગ. જો આ v0 ની વેલ્યુ વધારે છે. ઇન શોર્ટ ફ્રિક્શન ફોર્સ કઈ તરફ લાગવાનું છે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ લાગશે ફ્રિક્શનલ ફોર્સ F. હવે જો ઓને અનુલક્ષીને તમે ટોર્ક ગણશો તો તમને ટોર્ક શૂન્ય નહીં મળે, કંઈક મળશે કેમ કે આ F છે ને એ અમુક લંબ અંતરે લાગે છે. એટલે આ તકતીને કઈ તરફ ભ્રમણ કરવા પ્રયત્ન કરશે સમઘડી દિશામાં ભ્રમણ કરવા પ્રયત્ન કરશે કે નહીં. તો તમારે કોણીય વેગમાન લગાવવા માટે એવો પોઈન્ટ સિલેક્ટ કરવાનો છે કે જેને અનુલક્ષીને કુલ ટોર્ક શૂન્ય થાય. તો કયો પોઈન્ટ સિલેક્ટ કરાય? આગળ વાત કરી તે પ્રમાણે આ P પોઈન્ટ સિલેક્ટ કરો. P પોઈન્ટને અનુલક્ષીને ટોર્ક જો 0 થઈ જશે. બાકી તો કોઈ જગ્યાએ બાહ્ય બળ લાગવાનું નથી, ખાલી ક્યાં આગળ લાગે સંપર્ક બિંદુ પાસે જ. તો આપણે આગળ વધીએ. L initial at point P is equal to L final about point P. ઓકે, હવે અહીંયા આગળ બંને ગતિ થાય છે, રેખીય ગતિ થાય છે, કોણીય ગતિ થાય છે. તો રેખીય ગતિ પ્લસ કોણીય ગતિ હોય ત્યારે તમે કોણીય વેગમાન લખતા શીખ્યા છો. પહેલા આપણે રેખીય ગતિનું વેગમાન લખીએ તો આ v0 દળ m છે તો વેગમાન કેટલું હશે સેન્ટર ઓફ માસનું mv0. કેટલા અંતરે હશે p થી તો કે આ લંબ અંતર કેટલું થઈ જશે તો કે r જેટલું. તો આ v0 ને કારણે જે વેગમાન મળે છે એ કેટલું મને મળશે mv0 into r. કઈ તરફ હશે તમે જુઓ તો આ P પોઈન્ટને અનુલક્ષીને તમે આ વેગ તરફ ફિંગર રોટેટ કરો થંબ અંદર તરફ. તો અંદર તરફને મેં કેવું કીધું છે પોઝિટિવ કીધું, અહીંયા લખી દઉં. અંદર તરફ જો કોણીય વેગમાન હોય તો એ પોઝિટિવ
અને બહાર તરફ જો કોણીય વેગમાન હોય તો એ નેગેટિવ. અંદર અને બહાર તમને ખબર કેમ પડશે? જમણા હાથના નિયમ પરથી. પછી ઓમેગા 0 તેના કારણે હોય છે ICM ઓમેગા. તો ઓમેગા આ ડિસ્ક છે તમે જો સમઘડી દિશામાં ભ્રમણ થાય. સમઘડી દિશામાં ફિંગર રાખો, થંબ કઈ તરફ ગઈ? અંદર તરફ. અંદર એટલે પોઝિટિવ. તો ફરી અહીંયા શું આવી જશે? સરવાળો. શું આવશે? તો કે ICM ઇન્ટુ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ, હવે વેલોસિટી થઈ જાય છે v, તો એ થઈ જશે mvr. ફરી ઓમેગા તો તમે જુઓ કઈ દિશામાં છે? અંદર તરફ જ છે, તો પ્લસ ICM ઇન્ટુ, હવે શું થઈ જશે? ઓમેગા. આ લખતા બરાબર શીખવાનું છે. હજુ કોઈને કોણીય વેગમાન લખતા નથી આવડતો તો મહેરબાની કરીને મને ફોન કરીને શીખી લેજો. JEE કે નીટ માટે આ ટોપિક છે ને સ્કીપ કરવા જેવો નથી. તો આ થઈ જશે mv0r પ્લસ I ઓમેગા. આપણી પાસે શું છે? ગોળો. તો ગોળાના સેન્ટરમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 2/5 mr². ઓમેગા 0 આપણી પાસે કેટલા છે? v0 ડિવાઇડ બાય 2r. તો v0 ડિવાઇડ બાય 2r ઇઝ ઇક્વલ ટુ mvr પ્લસ ICM તો એની જ રહેવાની છે 2/5 mr². ઓમેગા બરાબર શું થઈ જશે? સ્ટાર્ટ જ્યારે રોલિંગ મોશન થાય પ્યોર તો v ડિવાઇડ બાય r લખી શકીએ આપણે. ઓકે, જે કેન્સલ થાય ને બધાને પહેલા કેન્સલ કરીએ. શાંતિથી કેન્સલ કરવાનું છે. એક તો માસ કેન્સલ થઈ જશે બધામાંથી, તો આ માસ કેન્સલ થઈ ગયું જુઓ તમે બધામાંથી. પછી આર કેન્સલ થાય છે તો કે પહેલા એક એક સ્ટેપમાં જુઓ આર કેન્સલ થઈ જશે. હવે બંને બાજુની વાત કરીએ તો અહીંયાથી આર કેન્સલ, અહીંયાથી આર કેન્સલ, અહીંયાથી આર કેન્સલ, અહીંયાથી આર કેન્સલ. તો બાકીનું જે ટર્મ વધે છે એ આપણે લખી દઈએ પહેલા. અહીંયા વધે છે v0, ભૂલ ન થાય એના માટે, પ્લસ પછી જે 2/5, તો 2 અને 2 પણ કેન્સલ થઈ જશે અહીંયાથી જુઓ તમે, તો વધે શું? માત્ર v0 ડિવાઇડ બાય 5. તો આ મને મળે v0 ડિવાઇડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ છે v પ્લસ, તો અહીંયા થઈ જશે આ mr² તો કેન્સલ થઈ ગયું, તો 2v ડિવાઇડ બાય 5, 2v ડિવાઇડ બાય 5. તો આ મને મળી જશે 5 ને પ્લસ 1 એટલે 6v0 ડિવાઇડ બાય 5 થઈ જશે ને. 5v0 પ્લસ v0, 6v0 ડિવાઇડ બાય 5. અહીંયા 5v પ્લસ 2v એટલે કે 7v ડિવાઇડ બાય 5 અને 5 5 ગોટ કેન્સલ, તો v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 6v0 ડિવાઇડ બાય 7. તો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. નોટ કરો. પછી આપણે આવો જ એક્ઝામ્પલ હજુ એક જોઈએ. આગળનો એક્ઝામ્પલ જોઈએ છોકરાઓ. શુદ્ધ રોલિંગ ગતિ શરૂ થયા પછી ગોળાનો રેખીય વેગ કેટલો થશે? ગોળાનું દળ m છે, રેખીય વેગ v0 નો કોણીય વેગ v0 ડિવાઇડ બાય r. તમને પહેલો પ્રશ્ન એ થાય કે તમે હમણાં થોડી વાર પહેલા એવી શરત ભણાવી હતી કે જ્યારે ગોળાનો કોણીય વેગ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v ડિવાઇડ બાય r થાય તો આપણા કેસની અંદર શું હશે? ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ v0 ડિવાઇડ બાય r. તો આ શુદ્ધ રોલિંગની શરત છે જ્યારે વસ્તુ ગ્રાઉન્ડ પર સરકતી હોય ત્યારે. પણ અહીંયા આગળ તમે જુઓ એ શરત જ્યારે પાલન કર્યું છે આપણે, જ્યારે એ શરત તારવી ત્યારે બંને વિરુદ્ધ દિશામાં હતા. અહીંયા તમે જુઓ આ P પોઈન્ટની વેલોસિટી આપણે ગણીએ તો P પોઈન્ટની એક વેગ v0 કઈ તરફ હશે? તો કે જમણી તરફ. આ ઓમેગા 0 ના કારણે સ્પર્શકની દિશામાં વેગ હશે આ તરફ જ. કેટલો હશે? તો એ હશે ઓમેગા 0 ઇન્ટુ r. જો v0 કરતા બનાવો તો આ બંનેને કારણે વેગ તો એક જ ડાયરેક્શનમાં મળે છે, તો આ તો ફોરવર્ડ સ્લીપ થઈ ગઈ. જો આ એરો સમઘડી દિશામાં હોત તો આપણે એવું કહી શકીએ કે આ ગોળો છે શુદ્ધ રોલિંગ કરે છે. અત્યારે વિષમઘડી દિશામાં છે તો p ની નેટ વેલોસિટી કઈ તરફ મળે છે? મને જમણી તરફ. ઇન શોર્ટ આ ગોળો જે છે એ શુદ્ધ રોલિંગ ગતિ કરતો નથી. જો એને શુદ્ધ રોલિંગ ગતિ મારે કરાવવી હોય તો કોઈક રીતે ઓમેગા 0 ની ડિરેક્શન ઉલટાવવી પડે અને એને v0 જેટલું કરવું પડે, ઓમેગા 0r. ઇન શોર્ટ ફ્રિક્શનલ ફોર્સ કઈ તરફ લાગે તો શુદ્ધ રોલિંગ ગતિ શરૂ થવાની શક્યતા? તો ફ્રિક્શનલ ફોર્સ લાગવો જોઈએ લેફ્ટ હેન્ડ સાઈડ. બરાબર. આ ધારો કે શુદ્ધ રોલિંગ ગતિ શરૂ થયા પછી વેગ v0 માંથી આપણે કેટલો ધારીએ? v0 અને ઓમેગા કેટલી થઈ જશે? તો કે v ડિવાઇડ બાય r. તો અહીંયા આગળ ફ્રિક્શનલ ફોર્સ કઈ તરફ લાગવો જોઈએ? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ જો ફ્રિક્શનલ ફોર્સ લાગે P પોઈન્ટ પાસે તો આપણું કામ બને. હવે તો કે આ v ફાઇન્ડ કરવો હોય તો આપણે કોણીય વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરવાના છે. કોણીય વેગમાન સંરક્ષણ માટે એવો પોઈન્ટ સિલેક્ટ કરો કે જેને અનુલક્ષીને ટોર્ક શૂન્ય હોય. તો એ કયો પોઈન્ટ છે? તો કે પોઈન્ટ P. અહીંયા તો બળ લાગતું નથી. અહીંયા આપણે વાત કરીએ તો પોઈન્ટ P જે છે એને અનુલક્ષીને ટોર્ક કેવો થઈ જશે? 0 થઈ જશે. તો P પોઈન્ટને અનુલક્ષીને તમે કોણીય વેગમાન લો.
તો એલ ઇનિશિયલ કયા પોઈન્ટને અનુલક્ષીને પી પોઈન્ટને અનુલક્ષીને ઇઝ ઇક્વલ ટુ એલ ફાઇનલ કયા પોઈન્ટને અનુલક્ષીને પી પોઈન્ટને અનુલક્ષીને. હવે એલ ઇનિશિયલ અને એલ ફાઇનલ લખતા પહેલા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એલ ઇનિશિયલ આપણે લખીએ તો એલ ઇનિશિયલમાં તમે જુઓ આ વેગ v0 છે, પી પોઈન્ટને અનુલક્ષીને કેટલા લંબ અંતરે લાગે છે તો કે r જેટલા લંબ અંતરે લાગે છે. તો વેગમાન કઈ તરફ થઈ જશે આનું, આ ડાયરેક્શનમાં p0 થઈ જશે. તો p0 ને કારણે જે મને કોણીય વેગમાન મળવાનું છે એની ડાયરેક્શન કઈ તરફ હશે. જો p પોઈન્ટ પરથી તમે આ p0 તરફ ફિંગર રોટેટ કરો, થંબ કઈ તરફ ગયો, અંદર તરફ ગયો. તો અંદર તરફ ધારો કે આપણે પોઝિટિવ લઈએ, અંદર કેવું લઈએ આપણે તો કે પોઝિટિવ, તો બહાર કેવું થઈ જશે નેગેટિવ. અંદર અને બહાર આ એલ ની ડાયરેક્શન હું લખું છું. તો p0 એટલે કે v0 ને કારણે જે મને વેગમાન મળવાનું છે એ હું પોઝિટિવ લખીશ. કેટલું તો કે માસ ઇન્ટુ વેલોસિટી, એટલે આ p કેટલા લંબ અંતરે તો કે r જેટલા, તો r સોરી પ્લસ કે માઇનસ આપણે નક્કી કરીએ ડિરેક્શનથી. હવે ઓમેગા કઈ તરફ ભ્રમણ કરે છે તમે જુઓ, ઓમેગા વિષમઘડી દિશામાં. તો વિષમઘડી દિશામાં તમે ફિંગર રાખો, થંબ કઈ તરફ આવે છે, બહાર તરફ આવે. બરાબર, આપણે ડિરેક્શન કોની આપવાની છે હવે, ICM ઇન્ટુ ઓમેગા. ઓમેગાની જે દિશા છે એ એલ ની દિશા હશે. ઓમેગા કઈ તરફ છે તમે જુઓ, વિષમઘડી દિશામાં ફિંગર રોટેટ કરો, થંબ બહાર તરફ, બહાર તરફ એટલે કેવું થઈ જશે નેગેટિવ. તો આ ડાયરેક્શન કેવી આવશે નેગેટિવ. ઇક્વલ ટુ v, તો v ની ડાયરેક્શન તો પોઝિટિવ જ છે, એમ વી કેટલા અંતરે, r અંતરે. હવે આ ઓમેગા કઈ તરફ ભ્રમણ કરતી હશે તો કે સમઘડી ડાયરેક્શનમાં. તો સમઘડી ડાયરેક્શનમાં તમે ફિંગર રાખો, થંબ કઈ તરફ જશે, અંદર તરફ. આ સમઘડી થાય તો જ આ બંને વિરુદ્ધ દિશામાં આવી શકે, નહીંતર વિરુદ્ધ દિશામાં નહીં આવે. એટલે એફ નું કામ શું છે, આ ઓમેગાની ડાયરેક્શન ફેરવી અને મૂલ્યમાં ચેન્જ કરવું. તો અહીંયા શું થઈ જશે, પ્લસ ICM ઇન્ટુ શું થઈ જશે ઓમેગા. બધાની વેલ્યુ આપણે પુટ કરીએ તો આ મને મળે એમ v0r માઇનસ i ઓમેગા, ગોળો છે તો શું થઈ જશે 2/5 mr સ્ક્વેર ઇન્ટુ ઓમેગા. આ ઓમેગા 0 આપણે લખીએ, અહીંયા ઓમેગા 0 છે એટલે. તો આ મને મળે v0 અપોન r ઇઝ ઇક્વલ ટુ mvr પ્લસ ICM, તો અગેન 2/5 mr સ્ક્વેર. ઓમેગા કેટલું થઈ ગયું છે v ડિવાઇડ બાય r, તો v ડિવાઇડ બાય r. આ કોની શરત છે, પ્યોર રોલિંગની શરત. તમે જુઓ તો અહીંયા આગળ આના કારણે વેલોસિટી કઈ ડાયરેક્શનમાં મળે, મારા તરફ કેટલી મળે ઓમેગા r, અને આ ડાયરેક્શનમાં કેટલી છે v. તો એના પરથી મેં ડાયરેક્શન નક્કી કરી છે, આ સમઘડી દિશામાં છે તે. હવે જે એક સરખું છે કેન્સલ કરો તમે, mr 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 mr, બીજો r છે આની સાથે કેન્સલ થઈ જશે, બીજો r છે અહીંયા કેન્સલ થઈ જશે. બીજું કંઈ કેન્સલ થાય એમ છે તો કે નહીં. તો બાકીનું સ્ટેપ આપણે લખીએ અહીંયા. પહેલા સ્ટેપમાં વધે છે v0 માઇનસની સાઇન, બીજા સ્ટેપમાં 2/5 mr સ્ક્વેર કેન્સલ, v0 તો 2v0 ડિવાઇડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ વધે છે અહીંયા આગળ v, તો આ થઈ ગયું v પ્લસ બીજું કંઈ કેન્સલ થાય એમ નથી, 2v ડિવાઇડ બાય 5. તો આ મને મળે 2v ડિવાઇડ બાય 5. લસા લઈએ 5v માઇનસ 2v એટલે 3v0 ડિવાઇડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ 5v પ્લસ 2v એટલે કે 7v ડિવાઇડ બાય 5. 5 અને 5 ગોટ કેન્સલ, તો v ઇઝ ઇક્વલ ટુ શું મળે 3v0 ડિવાઇડ બાય 7. તો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. તો આ પ્રકારના એક્ઝામ્પલ છે જનરલી JEE અને નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવતા હોય છે. આજે જે પણ એક્ઝામ્પલ ચલાવ્યા છે ને વ્યવસ્થિત રીતે તમે જુઓ, એક ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ જોઈએ અને પછી આજનો લેક્ચર આપણે પૂરો કરીએ. આ ટોપિકને લઈને ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ જુઓ. એક નક્કર તકતી અને રિંગ બંનેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, જેની પ્રારંભિક કોણીય ઝડપ 10 પાઈ રેડિયન પર સેકન્ડ હોય તેવા કોષ્ટક પર એક સાથે મૂકવામાં આવે તો આ બંનેમાંથી કોણ વહેલા રોલિંગ શરૂ કરશે. રોલિંગ એટલે શુદ્ધ રોલિંગની વાત છે. કોષ્ટક એટલે અહીંયા જે મેં ગ્રાઉન્ડ જેવું ડ્રો કરેલું છે તે, આને કોષ્ટક આપણે કહી શકીએ. આ કોષ્ટકની ઓમેગા કેટલી છે તો એ આપણને આપી છે 10 પાઈ રેડિયન પર સેકન્ડ. એનો મતલબ કે આની કોણી ઝડપ પ્રારંભિક કેટલી થઈ જશે ઓમેગા 0, તો કે 10 પાઈ રેડિયન પર સેકન્ડ. આ મારા માટે શું થઈ ગયું તો કે બંનેની જે ઓમેગા 0 છે તે. આપણે કિંમત મૂકવાની ક્યાં જરૂર નહીં પડે. ઘર્ષણવાળી સરફેસ હોય તો પ્યોર રોલિંગ શક્ય છે.
ધારો કે પ્યોર રોલિંગ શરૂ થઈ ગયા પછી આ જે ઝડપ છે લિનિયર વેલોસિટી એ થઈ જાય છે v. આની ધારો કે આપણે v1 ધારીએ તકતીની, અને રિંગ જે છે એની ધારો કે શરૂ થઈ જાય છે v2. કોણીય ઝડપ ધારો કે ω1, તો એ કેટલી થઈ જશે v1 ડિવાઇડ બાય r. ત્રિજ્યા તો એક સરખી જ છે, તો આની કોણીય ઝડપ કેટલી થઈ જશે તો કે ω2 ઇઝ ઇક્વલ ટુ v2 ડિવાઇડ બાય r. અહીંયા શું સ્ટાર્ટ થઈ ગયું છે? પ્યોર રોલિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા આગળ પ્યોર રોલિંગ, અહીંયા પણ શું સ્ટાર્ટ થઈ ગયું હશે? પ્યોર રોલિંગ. બહુ સમજવા જેવો એક્ઝામ્પલ છે, JEE ની અંદર પૂછાયેલો એક્ઝામ્પલ છે. હવે પ્રારંભમાં તમને ક્યાંય એવું નથી કહેવામાં આવ્યું કે તકતી અથવા તો રિંગ છે રેખીય ગતિ કરે છે, અને તમે મૂકો છો કોના પર? તો કે એક એવી વસ્તુ કે જેની ઓમેગા કંઈક આપેલી છે 10 પાઈ રેડિયન પર સેકન્ડ. તો પ્રારંભિક વેલોસિટી અહીંયા આગળ કેટલી થઈ જશે તો કે v0 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા પણ પ્રારંભિક વેલોસિટી કેટલી થઈ જશે? v0 ઇઝ ઇક્વલ ટુ 0. તો સમય ફાઇન કરવો હોય તો આપણે પહેલા અંતિમ વેગ ફાઇન કરવો પડશે બંનેનો, જ્યારે પ્યોર રોલિંગ સ્ટાર્ટ થઈ જાય છે ત્યારે, અને પછી v ઇક્વલ ટુ v0 પ્લસ at સમીકરણનો ઉપયોગ કરીને આપણે ફાઇન કરી શકીશું. ઓકે, તો ફ્રિક્શનલ ફોર્સ કઈ તરફ લાગે એ તમે જુઓ. ω0 છે તો આ પોઈન્ટની વેલોસિટી કઈ તરફ હોય તો કે લેફ્ટ હેન્ડ સાઈડ. કેટલી હશે? ω0 r જેટલી. તો ફ્રિક્શનલ ફોર્સ કઈ તરફ લાગે તો આ પોઈન્ટ P ને કંઈક વેલોસિટી જમણી તરફ મળે. ઇન શોર્ટ ફ્રિક્શનલ ફોર્સ છે એ અહીંયાથી જમણી તરફ લાગવો જોઈએ. કેટલો? F, પોઈન્ટ P પર. તો સેમ હકીકત અહીંયા પણ બનવાની છે. અહીંયા વેલોસિટી મારા તરફ હશે, કેટલી હશે? ω0 r. તો ફ્રિક્શનલ ફોર્સ જો જમણી તરફ લાગે તો આ વેલોસિટીમાં વધારો થાય જમણી તરફની, અને જમણી તરફની વેલોસિટી જેમ જેમ વધતી જશે એમ એમ ω0 છે એ ઘટતી જશે, બંનેનું મૂલ્ય સમાન થઈ જશે, ત્યારે પ્યોર રોલિંગ છે એ સ્ટાર્ટ થઈ જશે. તો પહેલા આપણે કોણીય વેગમાન લઈ લઈએ P પોઈન્ટને અનુલક્ષીને. બરાબર, રોલિંગ સ્ટાર્ટ થયું એ પહેલા અને પછી P પોઈન્ટને અનુલક્ષીને આપણે કોણીય વેગમાન ફાઇન કરીએ. તો કોણીય વેગમાન અહીંયા થઈ જશે Li ઇઝ ઇક્વલ ટુ LF. તો Li તો માત્ર કોના કારણે હશે? કોણીય ગતિને કારણે જ હશે. તો કોણીય ગતિમાં તમે જુઓ ω0 જે દિશામાં છે એ તરફ તમે આંગળીઓ રાખો, થંબ કઈ તરફ ગયો? અંદર તરફ. તો અંદર તરફને આપણે પોઝિટિવ કહીએ તો એ થઈ જશે ICM ઇન્ટુ ω0 ઇઝ ઇક્વલ ટુ બંને પ્રકારની ગતિ છે તો એ મળશે મને mv1r પ્લસ ICM ω1 થઈ જશે ને. કિંમતો મૂકીએ આપણે. ICM તો આ શું છે? તકતી છે, તો તકતી માટે શું થઈ જશે? mr² ડિવાઇડ બાય 2 ω0. તો ω0 મારે લખવું હોય તો હું શું લખી શકું? તો ω0 ની કિંમત તો આપણે ડાયરેક્ટ આપેલી છે 10 પાઈ, આપણે એમાં નહીં મૂકીએ કિંમત અત્યારે. પછી mv1r પ્લસ ICM શું થઈ જશે? mr² ડિવાઇડ બાય 2 ω1, એટલે આપણે શું મૂકી શકીએ? v1 ડિવાઇડ બાય r મૂકી શકીએ ને, v1 ડિવાઇડ બાય r. એક સરખી વસ્તુને તમે કેન્સલ કરી દો તો માસ કેન્સલ થઈ જશે, જુઓ તમે બધી જગ્યાએથી. પછી એક r કેન્સલ થઈ જશે બધી જગ્યાએથી, એક r અહીંયા કેન્સલ થઈ ગયું. તો મને કંઈક સમીકરણ મળે છે આવું. અહીંયા મને મળે ω0r ડિવાઇડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા માત્ર v1 પ્લસ અહીંયા શું વધે તો કે v1 ડિવાઇડ બાય 2. ઇન શોર્ટ આ મને મળે 3v1 ડિવાઇડ બાય 2. તો અહીંયાથી v1 બરાબર શું મળી જશે? 2 અને 2 કેન્સલ, તો ω0r ડિવાઇડ બાય 3. આ v1 શું છે તો કે પ્યોર રોલિંગ સ્ટાર્ટ થઈ ગયા પછી તકતીની ઝડપ છે. પ્યોર રોલિંગ સ્ટાર્ટ થઈ ગયા પછી તકતીની ઝડપ મળે. તો હવે સેમ વસ્તુ આપણે રિંગમાં યુઝ કરીએ. Li ઇઝ ઇક્વલ ટુ LF. તો Li ઇનિશિયલ વેલોસિટી તો છે નહીં, માત્ર ω0, તો એ શું થઈ જશે? ICM ડેશ ω0. ડેશ શું કામ લખ્યું? કારણ કે રિંગ છે એટલે. અહીંયા આપણે તકતી હતી તો ICM રાખ્યું. ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે? mv2 ઇન્ટુ r પ્લસ ICM ડેશ ઇન્ટુ ω2. ખૂબ સિમ્પલ એક્ઝામ્પલ છે. જુઓ, ICM રિંગ છે તો આ પોઈન્ટને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા સેન્ટર ઓફ માસમાંથી
તો એ થઈ જશે mr² ઇન્ટુ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v2 ઇન્ટુ r પ્લસ ICM એટલે શું થઈ જાય mr² અને ઓમેગા 2 બરાબર શું થઈ જશે v2 ડિવાઇડ બાય r. પ્યોર રોલિંગની શરત અહીંયા તમે પ્લેસ કરી દીધી છે ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ v2 ડિવાઇડ બાય r. જ્યારે આમ થાય ત્યારે તમે એવું કહી શકો પ્યોર રોલિંગ સ્ટાર્ટ થયું. કેન્સલ કરીએ તો માસ અને રેડિયસ કેન્સલ થઈ જશે બધામાંથી, તો બાકી જે વધે છે એ અહીંયા વધે ઓમેગા 0 r ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધે v2 પ્લસ અહીંયા શું વધે તો કે v2 બરાબર. mr² તો કેન્સલ થઈ ગયું તો 2v2 તો v2 ઇઝ ઇક્વલ ટુ મને શું મળી જશે ઓમેગા 0 r ડિવાઇડ બાય 2. હવે આપણે સમય ફાઇન્ડ કરવાનો છે કે આ સ્પીડ જ્યારે તમને મળે એ સમય કેટલો હશે. તો સમય ફાઇન્ડ કરવો હોય તો આપણે કયા સમીકરણનો ઉપયોગ કરી શકીએ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. પ્રવેગ બેના અલગ અલગ હશે તો પહેલાને a ડેશ કહી દેશું. અંતિમ વેલોસિટી કેટલી મળે મને તો અંતિમ વેલોસિટી મને મળે v1 અને v1 બરાબર કેટલા છે ઓમેગા 0 r ડિવાઇડ બાય 3 છે ને ઓમેગા 0 r ડિવાઇડ બાય 3. તો આ મને મળે ઓમેગા 0 r ડિવાઇડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ v0 તો 0 જ છે પ્લસ a. તો એસેલરેશન કેટલું થઈ જશે તો હમણાં આપણે એસેલરેશન કાઢતા શીખ્યા છીએ. જો અહીંયા તેમ છતાં હું તમને કાઢીને બતાવું છું. એસેલરેશન a ઇઝ ઇક્વલ ટુ f ડિવાઇડ બાય m. f કેટલું થઈ જશે મ્યુ mg ડિવાઇડ બાય m. તો એસેલરેશન શું આવી જશે મ્યુ ઇન્ટુ g. તો અહીંયા આગળ આપણે શું લખી શકીએ મ્યુ ઇન્ટુ g ઇન્ટુ t. જો નેગેટિવ નહીં આવે કેમ કે એસેલરેશન આ ગતિ વધારે છે વેગને વધારે છે ઘટાડતો નથી. તો t ઇઝ ઇક્વલ ટુ શું મને મળે ઓમેગા 0 r ડિવાઇડ બાય શું મળે 3 મ્યુ g. તો આને એક જગ્યાએ આપણે સરખી રીતે રાખીએ સમીકરણ 1 આપી દઈએ. હવે સેમ કોન્સેપ્ટ છે અહીંયા લાગુ કરીએ આપણે. એક્ઝામ્પલ લેન્ધી છે પણ JEE ની અંદર આ જ પ્રકારના એક્ઝામ્પલો જોઈશે. તો સમીકરણ આજે ઉપયોગ કરીએ તો v ડેશ ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a ડેશ t ડેશ. ડેશ એટલે કોના માટે રિંગ માટે. અંતિમ ઝડપ કેટલી થાય છે v ડેશ એટલે આપણા માટે તો v2 જ. અંતિમ ઝડપ કેટલી ઓમેગા 0 r બાય 2 ઓમેગા 0 r ડિવાઇડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક ઝડપ. પ્રારંભિક ઝડપ તો કેટલી હતી આની v0 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા પણ કેટલી હતી v0 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થઈ જશે 0 પ્લસ a ડેશ એટલે આપણે શું લખી શકીએ મ્યુ g ઇન્ટુ t ડેશ. a ડેશ ને રિંગ હોય કે તકતી એને તો માસ કે મ્યુ સાથે મતલબ છે મ્યુ ઇન્ટુ g. મ્યુ તો બે માટે એક સરખું છે g એક સરખું છે તો કોણ ગતિ કરીને સાથે કોઈ મતલબ નથી. તો t ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે ઓમેગા 0 r ડિવાઇડ બાય 2 મ્યુ g. ઓકે આને આપણે સમીકરણ નંબર 2 આપી. સમીકરણ 1 અને 2 શું દર્શાવે છે તો કે જે તે ઓબ્જેક્ટને શુદ્ધ રોલિંગ ગતિ શરૂ કરતા પહેલા લગતો સમય. આને કેટલો લાગે છે ઓમેગા 0 r ડિવાઇડ બાય 3 મ્યુ g અને આને કેટલો લાગે છે તો કે ઓમેગા 0 r ડિવાઇડ બાય 2 મ્યુ g. તો કયો સમય વધારે છે તમે જુઓ t ડેશ સમય વધારે છે કોના કરતા t કરતા. બાકીનું સ્ટેપ તો એક સરખું જ છે. બાકીનું સ્ટેપ કેવું છે એક સરખું. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ આપણે એવું કહેવામાં આવ્યું છે કે કોણ વહેલું રોલિંગ શરૂ કરે તો જેને સમય ઓછો લાગે તે. સમય કોને ઓછો લાગે તો t અને t ડેશ ને તમે જુઓ પેલા ડિવાઇડ બાય 2 છે અને એ ડિવાઇડ બાય 3 છે તો આ 0.3 સમથિંગ આવે પેલું 0.5 સમથિંગ આવે. તો સમય આ તકતીને ઓછો લાગે છે કોના કરતા તો કે રિંગ કરતા. તો અહીંયા હું ફાઇનલ આન્સર લખી દઉં છું તમે જુઓ t ડેશ ઇઝ ગ્રેટર ધેન t હોવાથી કહી શકાય તકતી વહેલા રોલિંગ શરૂ કરશે. ધારો કે એ લોકો સમય માગે છે તો સમય આની અંદર કિંમત તમારે મૂકવાની છે. ઓમેગા 0 તમને આપી દીધું છે r તમને આપી દીધું છે 10 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરી દેજો. મ્યુ તમને ખબર છે 0.2 અને g તમને ખબર હોય 10. એટલે નીટની અંદર ધારો કે આમાંથી કોઈ MCQ બને છે તો એ કમ્પેરિઝન ન કરવાનું કે તમને શું કે તમને એવું કે ભાઈ ફાઇનલ વેલોસિટી ફાઇન્ડ કરો કેટલા સમય પછી
પ્યોર રોલિંગ શરૂ થશે એ ફાઇન કરો. કમ્પેરિઝન કરવાનું ન કે JEE ની અંદર આ પ્રકારના એક્ઝામ્પલ કોમન છે, જે હાર્ડ એક્ઝામ્પલો હોય છે એમાં આ ટાઈપના એક્ઝામ્પલો તમને પૂછી શકે છે. એટલે નીટવાળા એવું નથી સમજવું કે આપણે દાખલો નથી કરવાનો, આમાંથી કોઈ પણ ટુકડો તમને એક ઓબ્જેક્ટ રાખીને પૂછી શકે છે. સરખી રીતે નોટ ડાઉન કરો. આજે જે પણ કંઈ ચાલેલું છે ખૂબ IMP છે, એક પણ વસ્તુ નથી સમજાણી તો તમે આજે સાંજ સુધીમાં મારો કોન્ટેક્ટ કરી શકો છો.